वर्णिवेशरमणीय दर्शनम मंदहासुरुचिरानम भुजं पूजितं सुरनरोत्तमैकाधर्मम् अहं चिन्तये। वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानां पदोद्धरन्तं गोगोपगोपी अभिनन्दयन्तं श्रीराधिका कृष्णहं नमामि। जनना कौशलदेशवेशपटुकनो लयतीर्थमाहि फर्या रामानंदमया स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या। मोटा धर्म रचारया घटपुरी दे देश गादी करी अंदर ध्यान थया लीला हरितणी संक्षेप्तमाय उच्चरी। सजानंद स्वामी महाराज की जय, हरे कृष्ण महाराज की जय, लक्ष्मी नारायण देव जय, गोपीनाथ जी महाराज की जय, राधा कृष्ण देव जय, मदन मोहन जी महाराज की जय, नर नारायण देव जय, रामचंद्र भगवान की जय, सिद्धेश्वर महादेव जय, विघ्न विनायक देव जय, कष्टभंजन देव जय, पांचो परमंशो सर्व एकांत भक्तो जय जय। सूरत मुनिए सवाરની સભામાં પ્રતાપસિંહ રાજા પ્રત્યે પાટેરના પ્રતાપસિંહ રાજા આપણે જે સત્સંગ સત્રનો મૂળ બંધારણ શરૂઆત ત્યાંથી થઈ કે રાજાએ પ્રશ્ન પૂછ્યો પ્રતાપસિંહ રાજે। એમનું પાછા સતાનંદ સ્વામીના શિષ્ય સતાનંદ સ્વામી અમને સત્સંગી જીવન ભણાયેલું અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી એ બધા તીર્થોમાં ફરતા અને શ્રીજી મહારાજના ચરિત્રો વિશે બધાને જાણ કરતા। એમાં જગન્નાથપુરીની અંદર ચતુર્તીર્થમાં સ્વામી બેઠા હતા, એ બી પોતે ત્રિકાળ જ્ઞાની હતા, એની પૂજાને સ્વીકારતા હતા। ભગવાન એવા હતા જેની પૂજા ભગવાન સ્વીકારે પહેલી વાત છે। અત્યારે એક ચમત્કાર બને, ખાલી પરસેવો બી વળે, આપણે વાળે ફલાણી મૂર્તિને પરસેવો વળે તો કેટલા બધા ન્યૂઝ બની જતા, લોકો દોડાદોડી કરતા। આપણને લગભગ મેં જોયું ચમત્કારમાં બધાને બહુ રસ છે, ચમત્કાર કંઈક થવો જોઈએ, પણ એકચ્યુઅલી પરસેવો જે વળતો હોય છે, સાચી વાત એ હોય છે, પરસેવો જે વળતો હોય છે મૂર્તિને, એમાં ખાસ કરીને ઉનાળામાં એમાં એસી ચાલુ હોય છે મંદિરની અંદર, લગભગ એવું હોય છે। પછી એસી ચાલુ હોય પછી બંધ હોય, ઠાકોરજી પડી ગયા એસી ચાલુ, પછી ખોલી નાખે દ્વાર, એટલે બહારનું એટમોસ્ફિયર આપણી મૂર્તિને ઘણી વાર થાય છે, નહીં થતો ને હરે કૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિ એસી, પછી એસી બંધ કરી દેવામાં આવે એટલે તરત આખી મૂર્તિ પરસ્યો થઈ જતી। એટલે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કીધું કે મને એવું કરી આપો। કેવો પ્રશ્ન, બહુ વિચારવા જેવી વાત છે કે રાજા બી કેવો છે, એના પ્રશ્ન બી કેવા હશે કે જન્મ મરણના રોગમાંથી મારી મુક્તિ થાય, મારું આત્મકલ્યાણ થાય, એવો કોઈ મને રસ્તો બતાવો, એ માટે હું ફરું છું તીર્થમાં। કેવો પ્રશ્ન, આપણે ભગવાન આગળ મંદિરમાં ઉભા હોય, પ્રાર્થના કરીએ તો કોઈ એવો વિચાર આવે, આવું માગવા જેવું બી કેવું હશે કે મને જન્મ મરણ, આપણને જન્મ મરણને આપણે દુઃખ માનતા જ નથી પહેલા, આપણને એનો કોઈ વાંધો નથી, આવવું જ છે બધાને વારંવાર આવવું છે। એ તકલીફ રૂપ છે, દુઃખરૂપ છે, ને ગર્ભવાસ છે, જમપુરી છે, 84 છે, એમાં આટલા બધા દુઃખો છે, એવું આપણે હજી સ્વીકારતા નથી। એને એવું ખબર પડે એટલે એની મુમુક્ષતાની એટલી જાગૃતતા કહેવાય। ત્યારે સુરત મુનિએ કહ્યું કે તમે બેસો, હું તમને સત્સંગી જીવનની કથા સંભળાવીશ કે, અને સત્સંગી જીવન એક માત્ર એવું શાસ્ત્ર છે, જેમ શ્રીજી મહારાજે કહ્યું રમણીયમ ઇદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી છે,
સર્વશાસ્ત્રોમાં જો શિરોમણી હોય અને જન્મ મરણના જો કોઈ રોગ ટાળી શકતું શાસ્ત્ર હોય, તમારી જો કોઈ અણસમજણ ટાળી શકતું શાસ્ત્ર જો કોઈ હોય, અને શ્રીજી મહારાજનું સ્વયં સાક્ષાત સ્વરૂપ સમાન જો કોઈ શાસ્ત્ર હોય તો સત્સંગી જીવન છે. અને તમે સત્સંગી જીવન શાસ્ત્ર ભગવાનના ચરિત્ર હું તમને સંભળાવીશ. એને બી એટલો રસ હતો તો જાત્રા જ કરવા નીકળ્યા. પણ સુબ્રત મુનિએ સતાનંદ સ્વામીના શિષ્ય ધ્યાન રાખ, એમના કહેવાથી એ ત્યાં રોકાયા. અને છતાં પેલા બી બહુ મહાપવિત્ર સંત હતા. શાસ્ત્રમાં લખ્યું છે, આપણા બધા શાસ્ત્રો છે કે વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ, એ બધી આખી વાત છે. અને એને જોયું કે સ્વામી રોજ પૂજા કરે છે ત્યારે સાક્ષાત શ્રીજી મહારાજ એમને પૂજા સ્વીકારે છે, એમના થાળ જમે છે, એમની સાથે વાતો કરે છે. એવી મોટી વાત ઘટના કહેવાય છે. અને તે ત્યાં રોકાઈ ગયા ના અમને પછી શરૂઆત કરે છે સત્સંગ જીવન મહાગ્રંથની કે મારા ગુરુજી સતાનંદ સ્વામી હતા, સુરત મુનિના. પ્રતાપસિંહ રાજા એ મિથિલા નગરીમાં દક્ષિણ ભારતની અંદર વિષ્ણુદત્ત વિપ્રના દીકરા હતા. અને એમનો આખો પરિવાર ભક્તિભાવ વાળો હતો. ભક્તિભાવ રોજ પંચમ સ્કંદ અને દસમ સ્કંદનું પાઠ કરતા. સતાનંદ મુનિ શું કરતા, ઘેર હતા ત્યારે એમના પરિવાર બ્રાહ્મણ પરિવાર ખૂબ ભક્તિભાવ વાળો હશે, ખૂબ ધાર્મિક હશે, અને રોજ સતશાસ્ત્રનું વાંચન થતું હતું એમના ઘરમાં. જો સત્શાસ્ત્રનું વાંચન સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે બહુ કહેલું છે. આપણને ટાઈમ નથી પણ વાંચવાનું બધા ઘેરે નિયમિત રાખ્યું. આપણા શાસ્ત્રોમાં વચનામૃત છે, સત્સંગી જીવન છે, બીજા જે આપણા સંપ્રદાયના શાસ્ત્રો છે, વધારે નહીં પણ અડધી કલાક સાંજે, અડધી કલાક સવારે વાંચન રાખ્યું. સત્શાસ્ત્રનું વાંચન હશે જીવનમાં. શાસ્ત્રની જો તમને ખબર હશે, શાસ્ત્ર કોને કહેવાય એ બી પાછું કહ્યું છે. જ્યાં જે મંદિરે ગયા ત્યાંથી લઈ આવે એવી વાત, એ શાસ્ત્રની વાત નથી. ગમે ત્યાં ફરતા ફરતા સ્વામિનારાયણ ભગવાને જે શાસ્ત્રો કયા છે, શિક્ષાપત્રીમાં શાસ્ત્રો કયા છે, આપણા સંપ્રદાયમાં જે મુખ્ય શાસ્ત્રો છે, આપણી વડતાલ સંસ્થા તરફથી જે શાસ્ત્રો બહાર પાડવામાં આવે છે, એમાં વિદ્વાન સંતોના બધા અનુભવના જૂના પુસ્તકોના આધારે આપણા સંતો લખતા હોય એવા જે સતશાસ્ત્રો છે. રોજ પાઠ થતો અને પંચમ સ્કંદ અને દસમ સ્કંદના પાઠથી સતાનંદ મોરીને વૈરાગ ઉત્પન્ન થયો. ખાલી વાંચવાથી. આપણે તો ઘણું વાંચતા હોય પણ વૈરાગ ઉત્પન્ન થવો નાની વાત છે. વૈરાગ એમનો ઉત્પન્ન થયો કે મારે ઘેર રહેવું નથી. વૈરાગ એ કક્ષા એમનો ઉત્પન્ન થયો. ખાલી પંચમ સ્કંદ અને દસમ સ્કંદનું એ કેટલું વાંચન, એ કેટલું મનન ચિંતન હશે. વૈરાગ ગૌતમ બુદ્ધનો વૈરાગ ઉત્પન્ન થયો શાના ઉપર? બીજાની નનામી જોઈ લીધી. કોની? બીજાની. તેમને કહ્યું બસ હવે મારે રહેવું નથી. કે આવું તમારો બી વારો આવશે રાજા. એને સંસાર થઈ ગયું. ભાઈ પોતાને સુતેલા ભાઈ છોકરા મૂકીને જતા. ખાલી વાત શું હતી? નાનામી એમને જોઈ લીધી. વૈરાગ ઉત્પન્ન થયો, નીકળી ગયા. આપણે કોરોના સમય જોઈએ કયું થાય છે. આપણે બચી કે નહીં પણ ઊંઘાણા હજી કઈ થાય. આગા બાપ જતા નહીં જોતા, આપણે કુટુંબમાં જતા હોય કોઈ અગો વાલો, પણ આ એ વાત વૈરાગ્ય નાની વાત નહીં. વૈરાગ્ય સહિત જીવવાનું છે બધે. સાધુ અને સત્સંગી બે. સ્વામિનારાયણ ભગવાને સાધુએ એ રીતે જીવવાનું છે, સત્સંગી સાધુ તો હોય પણ સત્સંગી બી એ રીતે જ જીવવાનું. સત્સંગી થઈ ગયા એટલે ગ્રહસ્થ છે એટલે બધું લાયસન્સ નહીં મળી ગયું કે ગ્રહસ્થ એ રીતે નિયમ પ્રમાણે શાસ્ત્રમાં ગ્રહસ્થના નિયમ સાધુ કરતા આગ્રહ છે. એવું છે ગ્રહસ્થના નિયમ કે ગ્રહસ્થ એના નિયમો પ્રમાણે જીવવું પડે. વૈરાગ્ય સહિત એટલે સ્વામિનારાયણ ભગવાને લોયા છઠ્ઠા વચનામૃતમાં એટલે કીધું કે ભગવાનનો નિશ્ચય સુધો હોય, મહિમા બી હોય, પણ જેને વ્યવહારમાં આસક્તિ હોય ને તો એનો સમાગમ કરવો કે વ્યવહારની વાતો કરાય. પોતે સત્સંગી બધું ભેગા થાય તો શું કરે? વ્યવહારની વાતો. કેવું છે આજે વખતે શું છે? આ કોને ટિકિટ મળે એવું લાગે છે તમને? આજે શું બધું તમને ટિકિટ ના કપાઈ જાય, એને તો મળે પણ આવી વાતો કરવામાં આપણી ટિકિટ કપાઈ જતી હોય છે. સમય બગાડવા જેવો ને પહેલી વાત તમને આપણે ના કર્યો ને સંજોગો વસાત પ્રસંગો વસાત કોઈ વાર થાય પણ એ આદત નહીં પાડવાની. ગ્રામ્ય કથા વાર્તાની ક્યારેય આદત નહીં પાડવાની. એ ગ્રામ્ય કથા વાર્તા એવું છે કે આપણો ટાઈમ હવે તો આપણે ઘણા આમાંથી બધા રિટાયર્ડ બી થઈ ગયા. શંકરભાઈ છે કે ભીમસિંહભાઈ ઘણા કોઈ
આ ટાઈમ ટેબલ બનાવવું પડે. સ્વામિનારાયણ ભગવાન શું કીધું કે વણતે લે વળતાલ આવું પૂનમે. ટાઈમ ટેબલ તમે નહીં બનાવો ત્યાં સુધી કશું થશે. મગજમાં નક્કી કરવું પડે કે આ મારે કરવું છે. આપણે કે પૂનમની જે ચાલશે તો બહુ ગીરદે પછી નહીં જવા જોઈ જતો. અમે એવું નક્કી કર્યું હવે ગળદી બંધ ને ફરી આડે દિવસે જો શાંતિથી દર્શન કામ તેમ પણ નથી જવાતું પછી. પણ તમે નિયમ કરો ને ત્યાં કરવું છે એટલે ભગવાન નિયમ આપતા કે જવું તો જવું. પછી આપણે ના મારો નિયમ જ છે નહીં માણસ કે ના મારે નિયમ જ છે મારે આ પૂનમ અહીં જવું નિયમ જ છે આ કરવાનું તો થાય. નિયમ કરીએ નક્કી કરીએ તો એમ આપણે બધા પહેલા તો નક્કી સંકલ્પ દ્રઢ કરવો પડે આ મારે કરવું છે. નહીં તો સમય ક્યાં જતો રહેશે કોઈને ખબર પડશે નહીં. મને માને એવું તે પણ કેટલા વર્ષો નીકળી ગયા. આમ આજકાલ કારે શું થઈ જાય કશું નક્કી નહીં એવું થઈ ગયું. સમ એટલે બધા દ્રઢ ઠરાવો વૈરાગ્ય થઈ ગયો એટલે પંચમ સ્કંદ અને દસમ સ્કંદ વાંચવાથી ખાલી. નિત્યાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનને નિશ્ચય કઈ રીતે થયો? ભગવાનની ગુરુમાયા સ્વામિનારાયણ ભગવાન સભા કરતા એને દાંતની વિદ્વાન હતા પોતે. દિનમણી શર્મા કેટલી મોટી સંપત્તિ સોનાના થાળીમાં રોજ જમતા એવા સંત હતા કે ના મળતું ખાવાનું થઈ ગયા બાવા એવા હતા બધા. સ્વામિનારાયણ ભગવાન તો નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ઓહો બાપા એમને જે ત્યાગ કર્યો એ તો વિચારીએ તો તાવ ચડી જાય એવા ત્યાગ હતા. આપણે તો વિચારીએ તો આપણને દુઃખ લાગે એવા ત્યાગ. મુક્તાનંદ સ્વામી મોટા જે સંતો હતા એમનો જે ત્યાગ હતો એ તો એ હવે ખબર પડશે. હું તમને કહું છું કેવડા મોટા ત્યાગી સંતો. સ્વામિનારાયણ ભગવાનની દંત ભક્તિ જોઈ વિદ્વાન હતા શાસ્ત્રમાં વાંચેલું એટલે એમને કીધું કે આવા દાંત દાડમની કળી જેવાના આવી રીતે ગોઠવેલા હોય અને જેમના હાસ્યથી આટલા લોકોને સમાધાન થતું હોય તો આ ચોક્કસ પરમેશ્વર હોવા લો. એટલી વાત થયું આપણે ગમે એટલા ચમત્કાર સમાધિમાં બેઠા સમાધિ ઉઠે તો પાછા દેવાને વાત ગમે એટલો ચમત્કાર બતાવે સપનું બી આપી દે ના ધારેલું કામ થાય તો આપણને મનાતું ખાલી દંત પંક્તિ જોઈએ. ઉમાનંદ સ્વામીનું દર્શન કરવા જાય કરે ભગવાન સ્વામિનારાયણ ગઢપુર સવારી કરીને આવતા હતા અને સામાયા જેવું હતું. આજે ભજન મળે સર્વે સખી જીવન જોવાને ચાલો રે શેરણીઓમાં આવે લટકંતો લાલો રે રોજે ઘોડે એટલે કીધું છે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે કોટિક સ્કંદ લાજે રે સર્વે. આટલી વાત ભગવાનને જોયા તક વાતો તો પરમેશ્વર હોય. આવું જો કરતા હોય આવી જો દર્શન હોય આટલા બધા લોકોમાં ઉમંગ હોય આટલા ભક્તિ હોય. મુક્તાનંદ સ્વામી જેવા કરતાલ લઈને આગળ નાચતા હોય વલ્લારું ઝુમ કરતા કાન મારે ને મારા પૂરા કરવા કોડ હસીને. આવું દ્રશ્ય અમને જોયું કાર્યાણીમાં બી આવું જ થયેલું. સંત ફરતા કાર્યાણી ગામમાં એક આવેલા વૈરાગી હતા અને એમને જોયું કે આ તો ભગવાન એને જઈને ઉત્તર ભારતમાં જગન્નાથપુરીમાં જઈને વાત કરી. હું એક ગામમાં ગયેલો ગુજરાતનું નાનકડું ગામ હતું કે અને હરિભક્તો હતા ભગવાન એમ કે એક નાના બાળક જેવો. એમને તો ખબર નહીં કે સ્વામિનારાયણ ભગવાનની ઉંમર જ 18 વર્ષ ને લગભગ એટલા 11 માસ 4 દિવસે તે લોજમાં આવેલા. એટલા દિવસ થયેલા 18-19 વર્ષના છે કાર્યાણી પહોંચ્યા 20 વર્ષ એક નાનકડો યુવાન કિશોર સંતે જે વર્ણન કર્યું વૈરાગ્ય એ એમ કે ઘોડા ઉપર બેઠેલો કે મોટા મુક્તાનંદ સ્વામી જેવા હાથે મોટા વૈરાગ્ય મોટા જેને એને તો કે વાઘા પહેરેલા દાગીના પહેરેલા મોતીઓના હાર પહેરેલા કાનમાં કુંડળ માથે 3 છોગલા વાળી પાક ને આમ હાથમાં ગુલાબનું ફૂલ ગુલાબના મોટા હાર હતા કે સંતે વર્ણન કરેલું. આગળ મોટા સંસાર સ્વરૂપ ત્યાગી જેવા કેટલા હજારો સંતો હતા એ વખતે. સત્સંગી જીવનમાં લખ્યું છે કે કેટલા મંડળ હતા શું હતા એ બધું આપણે જાણીશું. એવા સંતો કરતાલને નાચતા હતા ઉમંગ હતા એમના હૃદયનો ઉમંગ. હું આટલા વર્ષથી વૈરાગ્ય છું ઘરબાર છોડીને આવ્યો છું. મેં કેટલા ઉત્સવ જોયા કેટલા સમય જોયા. હું આખા ભારતભરના તીર્થમાં ભર્યો છું પણ આવું ભક્તિ મેં જોઈ નહીં. આટલા નાના કિશોર હતા નાચતા આટલું વાત કરીને પ્રકાશ થઈ આટલી ભગવાન આટલો જ ગુણ લીધો હતા. આટલી વાત એને જ્યાં કરીને વૈરાગ્ય હતા જગન્નાથપુરીના જે ગુંબજમાં પ્રકાશ ફેલાઈ ગયો.
એમ સ્વામિનારાયણની જે વાત કરી એમાંથી સારું થઈ ગયેલા ઋષિયાનંદ ને બધા સંતો જેનું નામ માત્રથી સ્મરણ માત્રથી આજે ગાય પ્રતાપભાઈ ભજન આવું થયું. આવી મૂર્તિનો પ્રકાશ આવું તેજ હતું. એમ સતાનંદ મુનિએ એના પપ્પાને કીધું, બાપુજીને એના પિતાને કે મારે સંસારમાં રહેવું, મારે જતું જવું. એના પિતાએ ઘણું સમજ્યા પણ પંચમ સ્કંદ દસમ સ્કંદ વૈરાગ્ય છે ને ભાઈ રહી શક્યા નહીં. છેલ્લે રજા આપી, કઈ નહીં બેટા, મા બાપ બી હશે ને, આ એ વસ્તુ છે ને, મા બાપ બી હશે કઈ નહીં. કે મા બાપને છોકરા અમે બે છે, તમે વાતો કરો, અમને કોઈ અસર થાય એમ. પણ નાના છોકરા હોય ને, કુમળી હોય ને, એને અસર થઈ જાય. ગયેલા ડોર કાયમ મંદિર આવતા તો સંતો કે તમારા દીકરા દીકરી નથી કે નાના દીકરા હોય એને લાવતા હોય તો કે એને ના લાવે બાપા કે કાઠિયાવાડમાં, એ કુમળી હોય ના કહેવાય. અને તમે વાતો કરો અસર થઈ જાય છે અને કઈ વૈરાગ આવી જાય. અમારે જેવા વાંધો નહીં કે આ કાના કાન કાઢતા અમે બધી ટેવાઈ ગયેલા. એ કથામાં હું જોઉં જ છું કેટલા વર્ષથી, જ્યાં જે ગામમાં સંતો આવે ને પછી હું જાઉં છું. મને કીધું તો છોકરા ના ભાઈ નાના કહેવાય. એટલે પેલા તો નીકળી ગયા. મા બાપે બી સંસ્કારી હશે કે કઈ નહીં બેટા જાગે, તું તારું રૂડું થશે અને આપણે 71 પેટીનું કલ્યાણ. આ છોકરો અહીંયા સંતો બ્રાહ્મણ આ પૂજારી હતા ને, તમારા હાથ ફેરા કરતો પૂજારીને સમજણ હશે બિચારા કાકાને પૂજારી. છોકરો સેવા કર્યા કરે દાદાએ કીધું તો બેટા કે લે તને સંતો હારે સેવા કરે છે ને હાથે નાથે રહી જઈ કે અમે તો આ સેવા કરીએ પણ અમારી કે 71 પેઢી તરી જાય, તું હાથે સેવા આવી સલાહ આપે છોકરા ને. તેમ તો બહુ ના આવે મંદિરે જઈ, પરીક્ષા નહીં તારે વાંચવાનું નહીં, વ્યસન ને આખો તો શું મંદિરે દાટ્યું છે તે સાધુ ભાઈ એવું કહેનાર પડ્યા છે. આ તમને અમારે મંદિર ઉભો હતો બહેનો ભાઈ બધા ઓળખીતા એટલે વાત કરતા હતા. બહેનો તો દૂર એટલે ચાલતા ચાલતા દરવાજે ગયા તો ત્યારે પેલા પછી વાત કરે એટલે પછી મેં બધી સત્સંગને અમે વાત કરતા હતા તો વારે વારે મુશ્કેલ કર્યા દરવાજે ઉભા તો બિચારા બે ત્રણ તો ના લીધા. પછી કંટાળ તમે લઈ લો ને ફોન, કીધું કશો આપણને વાત ચાલુ રહે, તું ફોન લઈ લેતો તો કે મને બોલાવે હડન જલ્દી કે પાણીપુરી એમ ખાવા જઈએ છે. આ છે ને સાચું હોય તો હું ચાલે સંતો ઉભો છે જે માણસ આટલો વિવેક નહીં. આ બહુ કોઈ તો બહેરા કીધું કોઈ કરતા નહીં કહ્યું ખાસ કર. હા કહ્યું કે સાંભળવાની સારી વાત સાંભળવાની, બાકી નહીં પ્રહલાદ જેવું રાખવાનું. પેલા ઉભા છે વાતો સંતો સાથે ચાલે છે તો એમને એવું નહીં ચલો કરવા આવ્યા છે મંદિર સંતો સાથે વાત કરે છે તો આમ સારું છે એમ હાડન જલ્દી ચાલો. અંતે અમે વાત કરતા સરસ મુદ્દો ચાલતો હતો પણ જતો રહ્યો. દૈવી એસા ગુણમય માયા વિરક્ત્યા મામે પ્રબંધે ભાયા મેતા. મારી માયાને કોઈ તરી શકતો એની અવગણના કરીને જે ઉભો રહે માયાને તરી. બાકી તો બધા નારી તો ઉતાવળ જ છે, મારે આમ જોવું છે, મારે કામ રામનવમી મારે નવરાશ નથી, મારે આવા ઉત્સવ થતા છે, કોઈ ટાઈમ નથી. એટલું યાદ રાખવાનું મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. એવું વરદાન બીજે આપે એહ માયા મને ન વ્યાપે. માયા અમને ના આપે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય ભાવ. કોઈ મનુષ્ય ભાવના તમને ભજતા આડું જે પડે માગીએ અમને ના નડે. તમારા ભજનમાં જે આડું આવે કોઈ શું આડું આવે, મન બી આવે એવું કઈ નહીં, પૈસા આવે, મન આવે, ધન આવે, વ્યવહાર આવે, બધું આવે. આપણે પોતે જ આપણને આ થાય એવું કઈ આપણને આળસ થાય, પ્રમાદ થાય, એ બધી માયા જ છે. સ્વામી ના ગણકાર્યું, રજા આપીને એટલા બધા ખુશ થયા. સતાનંદ મુનિ જેમ કહેવાય છે શાસ્ત્રમાં લખ્યું છે કે નદી સાગર બની જાય, હરણી કોઈ શિકારીના પંજામાંથી એકદમ છૂટી જાય ને પછી નીકળી જાય તો કેવા દોડે ભરત ભેર. હા જઈએ મંદિરે જવાનું મળ્યું. મંદિરે જયારે ઉદાસ થઈ જાય 3 દાડા પછી આવે
જવાનું થાય ને ત્યારે જે મરવીશ છે ને ગુણાવતીની સભા આજે તો આમાં તો એ બધું મૂકી દીધું. આપણે રૂમ ખાલી કરી દેવાનું એ બધું થઈ ગયું સ્વામી. આમાં કોઈ સૂચનાની જરૂર અહીં હોય તો સૂચનાની જરૂર. ઘેર જવા માટે કોઈ સૂચનાની 5 મિનિટમાં તો ખાલી ઘમ વૈરાગ ઉત્પન્ન થઈ ગયો, નીકળી પડ્યા. એવું છે આપણે તો ભગુભાઈ યાદ રાખવા તો બરોબર. રામે સારી વાત કરે. આપણે કહીશું પ્રતાપે વધી તો બધા જાણી જ લેવાનું. અનુભવ હોય ને માણસ એટલે આપણે કઈ ગુંજાવણ ને આ બધી વાત તો શું કામ કરીએ કે આપણો સમય ના બગડે, સાવધાન થોડા ચેતી છતાંય કદાચ ના વર્તાય, છતાંય કદાચ કશું ના થયું તો ભગુભાઈ છે અને છે ભગુભાઈ નું ભૂલવા નહીં. કદાચ બહુ શ્રદ્ધાની વાત છે ને. સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા એક વાર અને સભા પર બાજુ કાઠી દરબારો બધા બેઠેલા અને સ્વામિનારાયણ ભગવાને સંતોને કર્યું આ રીતે થાય તો આવી રીતે થાય. તમારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય દ્રઢ રાખવા હોય, અક્ષરધામને પહોંચ્યું હોય તો પ્રકૃતિ પુરુષ સુધી નર કામ કરે તો પછી કાર દર્શા અમે હરિભક્તો જે બેઠા છે સુરા ખાચેરે પૂછ્યું અમારે કેમ તો તમારે એવું ચિંતા કરવાનું નહીં. મહારાજ કે તમારે એવું સમજવાનું કે લખ 84 પહેલા આ લખ 84 માં આપણો જીવ ફરી ફરીને કેટલાય મા બેન દીકરી થયા એવા આ 84 ના મા બેન દીકરી છે. અત્યારે તમને યાદ સાંભળે છે ગયા જન્મની મા બેન કોણ હતી કે સુરત ખાચર કે એવું આ જન્મ સમજવાનું. બિચારા ગભરાય આવે એવું કઈ રીતે અને વૈરાગ થઈને ભગવાનનું ભજન કરું તો પછી મહારાજ એટલું બધું તો બિચારા કે ના થાય ને કે સામે બેઠાને ભૂલી જાય કે અમારા બાપો નહીં માને. મારે કે તમારે બહુ ચિંતા કરવી કાર્યાનું સ્વાત્મક વચનાનું છે. તમારે બહુ ચિંતા કરીને તમારે એવો આશરો રાખો કે ભગવાન અધમ ઉદાહરણ છે, પતિ પાવન છે, મારું કલ્યાણ કરવાના છે એવું માની દ્રઢ આશ્રય રાખો. કશું ના થાય તો શું કરું? બહુ ના માથાકૂટ કરી બહુ કશા ના આશ્રય તોડવો નહીં, શરણાગતિ કોઈ દી તોડવી નહીં. ભગવાન કલ્યાણકારી છે બસ એટલું યાદ રાખો. ભગવાન સ્વામિનારાયણ છે ને બસ એ બરાબર, હરિકૃષ્ણ મહારાજ છે એ બરાબર, આ લક્ષ્મીનારાયણ દેવ છે ને બરાબર છે, રાધા કૃષ્ણ દેવ છે ને બરાબર છે, આ ભગવાન સ્વામિનારાયણ આ બધી મૂર્તિઓ પધરાઈ ગયા છે બસ એમાં એના ચરણે નમી પડે તો પછી કરવાનું રહેતું નહીં. ત્યાં પછી જો ડાપણ કરી તો પછી કશું ચાલવાનું નહીં પાછું આપણું. ગમે તે ગમે તે અટવાય તો પછી નંબર લાગે. બસ મારે આ છે આ કંઠીન કારણે શરણાગત આ ભાવ છે, શરણાગતિનો ભાવ છે. કંઠી એટલે શરણાગત, તમે શરણે પડી જાઓ. તમારી બીજી બુદ્ધિ બંધ કરી દો. સહેલામાં સહેલો કોઈ માર્ગ હોય તો ઉપાસનાનો માર્ગ છે. ભગવાનને ઓળખી લીધા ને તમે બસ પછી તમે વહાણમાં બેસી ગયા છો. શેમાં? સમુદ્રમાં વહાણ ચાલતો હોય એમાં બેસી ગયા છો. ભલે પછી તરતા આવડતું ના આવડે વહાણમાં બેસવાની જરૂર છે કે તરતા આવડવું જોઈએ ના, એ સમુદ્ર પાર કરી જવાનું. ભલે તરતા ના હું કામ તો વહાણમાં બેઠો છે. આ ઘઉં ભેગા કાંકરા આવી જાય પછી ઘઉંનો ભાવ 800 રૂપિયા, કાંકરાનો ભાવ કેટલો હોય? એ 800 રૂપિયા જ હોય. શું કામ થાય કે આપણે ઘઉંમાં પડ્યા છે, જેમાં તેમાં પડ્યા નથી. બળદ વેચાતો બગડી ના લેવી પડે એવી વાત છે ઉપાસના. સ્વામી તો નીકળી પડે એકદમ મકાશવાણી છે બદ્રિકાશ્રમમાં જાઓ. ક્યાં જાઓ? બદ્રિકાશ્રમમાં જાઓ. ભરતજીએ તપ કર્યું હતું એ ભૂમિમાં પોતે આવી એકદમ સ્વામી. એમને તો વૈરાગ હતો, તપસ્યા કરી સમય સમય વ્રત કરતા અને ત્યાં ભગવાનની આરાધના કરવા લાગ્યા. અને એવું કહેવાય છે કે થોડાક ટાઈમમાં નરનારાયણ દેવ એમની મુમુક્ષ હતા. બધે મૈત્રી ઋષિના અવતાર હતા. સતાનંદ સ્વામી કોણ હતા? ભગવાન સ્વામિનારાયણ બધા સંતોને બતાવેલું છે કે તમે કોના અવતાર હતા, એવું બધું બતાવેલું. સતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલું છે કે તમે મૈત્રી ઋષિના અવતાર હતા વર્ષો પહેલા ગયા જન્મમાં. ઋષિ સ્વરૂપે આવેલા ને બધા મોટા મોટા ઋષિઓ હતા. પણ એમને ભગવાને એમનું અજ્ઞાન એમનું આગળ પડદો આપી દીધેલો. પ્રસન્ન થયા હતા બિચારા સ્વામી નમી પડ્યા એકદમ. સ્વામિનારાયણ ઋષિનું દર્શન થયું, પ્રગટ ભગવાનનું ચરણમાં પ્રાર્થના કરી માગો કે નરનારાયણ ભગવાન પ્રસન્ન થાય. સતાનંદ સ્વામી માગો, સતાનંદ મુનિ માગો, વિપ્ર મુનિ સ્વામી પછી આપે માગો કે
તો કે બસ મને તમારા ચરણોના વિશે અચળ નિષ્ઠા રહે અને મારે તમારા ચરિત્રના ગ્રંથ કરવા. સ્વામીને આ મનમાં હતું કે મારે મહારાજના ભગવાનના ચરિત્રના ગ્રંથ કરવા છે, તો મારે કરવા છે. તો કે હા, અત્યારે હું પંચાળ દેશમાં છું. વરદાન દેવ શું કીધું? ત્યાં જાઓ કે પ્રગટ છું પૃથ્વી ઉપર. આ કથાની શરૂઆત જ ત્યાંથી થશે. ત્યાં જાઓ કે ત્યાં હું મળીશ તમને કે, અને ત્યાં પછી તમે મારા ચરિત્રનો ગ્રંથ લખજો. બીજી કઈ ઈચ્છા હોય તો માગો. તો કે ના, મારે બીજી કાંઈ ઈચ્છા નથી. એટલે ભગવાન સામે ઊભા છે તો હું કીધું? મારે બીજી કાંઈ ઈચ્છા નહીં. મારે બસ તમારી મૂર્તિના ચરિત્રો લખવા છે, ગાવા છે, અને એમાં ડૂબવું છે. બસ મારી આટલી ઈચ્છા છે. તથાસ્તુ, તેમ થાવ. સ્વામી તો તરત જ નીકળી ગયા અને ફરતા 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 પૂછતા પૂછતા એક સંઘ જતો હતો. બહુ દબાણમાં બહુ મોટો યજ્ઞ થતો હતો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં. અત્યાર સુધી નથી થયો એવડો મોટો. ભગવાન સ્વામિનારાયણ યજ્ઞનો બહુ કરતા, ઉત્સવ બહુ કરતા, હજારો મણ અનાજ ભેગું કરતા, ઘી એટલું, ગોળ એટલું, મોટા મોટા ઉત્સવ કરે. એક બે દિવસ નહીં, બે અઢી દિવસ નહીં, માત્ર 6 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના ધમ ધોકાર ખાવા પીવાનું ચાલે. એટલી પછી દક્ષિણા આપે. હજારો લોકોને ભગવાન સ્વામિનારાયણ ગાંડા કરી મૂકે. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ થાય એટલે હજારો બ્રાહ્મણો આવે. હવે 6 મહિના ઉત્સવ પીપળાણામાં હક ખાવાના એ બધી જગ્યાએ એટલે 6 મહિના સુધી ઉત્સવ કરે. મહા મોટા ઉત્સવ ભગવાન કરતા. એટલે બધાને ખબર કે સ્વામિનારાયણ ઉત્સવ જેવું કોઈ ઉત્સવ ના કરી શકે. અને ભગવાન સ્વામિનારાયણ એવી જેવી વાત ચલાયેલી કે સ્વામિનારાયણ ભગવાનમાં જે કઈ ઉત્સવમાં જાય એના દક્ષિણા મળે છે, આવું જમવાનું મળે છે, આવા આશીર્વાદ છે, ખાય એનું કલ્યાણ. બધામાં કથા વાર્તા ના પડે તો એ રસોડે જાય. ગમે એક જગ્યાએ તો માણસ પકડાય ને પકડાય. કથા વાર્તા ના પેલા જેવું છે. મોક્ષ ઓરિજિનલ મોક્ષ તો હોય ને એના ટકોરો વાતમાં થઈ જાય ને કે ઘણી પેલા જેવું છે. બાજન બાદશાહ જેવું છે. સવારે ઉભી રહી જાય કે શું છે ભાઈ આગળ, કેમ ઉભી રહી જાય કે મહારાજ બાદશાહ કે આગળ ઊંટ મરી ગયું છે એટલે આપણી સવારીનો ટ્રાફિક જામ થઈ ગયો, ખસેડવાની પ્રક્રિયા ચાલતા. એ ઊંટે ઊંટ પાસે ગયા બાજન બાદશાહ. શાસ્ત્રોમાં લખ્યું છે અને કે આમાં શું થઈ ગયું છે? તો કે આમાં આને કાન છે, હાથ છે, પગ છે, બધું છે. કે થયું છે શું? ઉસમે સે રૂહ નિકલ ગયા. શું નીકળી ગયું? આ શક્તિ કોની છે બધાની? કાન તો છે જોવાની તાકાત, આંખ છે હાથમાં નહીં જોવાની તાકાત છે, કાન છે સાંભળવાની શક્તિ છે, નાક છે ઊંઘવાની શક્તિ છે. શક્તિમાન નથી, બધું છે. શક્તિમાન જે છે એ જતો રહ્યો આત્મા. પછી આ બધું કાન હોય છતાં તમે સાંભળી નહીં શકતા, આંખ હોય છતાં તમે જોઈ શકતા નથી, પગ હોય છતાં ચાલી શકતા નથી, જીભ ને બધું હોય છતાં બોલી શકતા નથી. એ રૂહ નીકળે. એનું નામ એવું કહેવાય કે આત્મા નીકળી ગયો છે. મહારાજ એમાં છે તો કે આત્મા નીકળી ગયો એટલે કશું ના થાય કે ના. કે બધાને આવું થાય, પ્રાણ બધાને માણસને બી થાય. શું કીધું? ગુરુ ગોવિંદજી કે બીમાર હતા અને બધા કેટલા દાન કરીને એને કીધું કે એના મંત્રીને કીધું ધાર્મિક હતો કે હવે તમારું 15 દિવસ લંડનથી ડોક્ટર બોલ્યા, મહારાણા રણજીત છે અને પક્ષઘાતની બીમારી હતી, તો કે 15 દિવસથી વધારે બચશે નહીં. અને મંત્રીને કીધું શું કરવું હવે? મેં આટલા બધા દાન કર્યું છે, આટલું બધું મેં કર્યું છે. તો કે મહારાજે બધું બરાબર, પણ સાથે તો 2 જ વસ્તુ આવે છે, પાપ અને પુણ્ય. માણસ જાય છે પછી બીજું કશું આવતું નથી. રણજીતસિંહ બીમારીમાં સપડાયા. અત્યારે એના દીવાને કીધું તમારે તો 2 જ વસ્તુ આવશે. તો ગમે એટલી હવે થઈ ગયું છે, ભગવાન તેડું આવે છે પછી કોઈનું ચાલતું નથી. કે તમે સ્મરણ કરો, ભગવાનમાં મન ડુબાડો. કે હવે ગમે એટલું થશે તો આપણને સારું થવાનું. શું આવે છે? 2 જ વસ્તુ. ધર્મ સાચો મિત્ર છે. હમણાં ભગવાન સત્સંગી જીવનમાં કહે તમારો સાચો મિત્ર ધર્મ છે, જે તમારી સાથે આવે છે. તમારો સાચો મિત્ર ધન નથી. ધન આવે સાથે, બંગલા આવે છે, ગાડી આવે છે, પરિવારનું કોઈ આવે છે, કોઈની સાથે આપણને અતિશય પ્રેમ હોય આવશે તમારી સાથે? કોણ આવશે? ધર્મ આવશે. એટલે આપણો સાચો પ્રેમ કોણ છે? ધર્મ. બધું જતું કે હા જતું ભાવના ના આવે. આટલી વાત મેં માણસનું વૈરાગ્ય હતું, મારે નથી રાજ્ય કર્યું, ફકીર થઈ ગયો. દ્રષ્ટાંત છે, બહુ પ્રચલિત દ્રષ્ટાંત શાસ્ત્રોમાં. ઉઠી ન શક્યો ઊંટીયો, બહત બોલાવ્યો બાજંદાજી, એને રે દેખીને વૈરાગ કોઈ મરેલા ઊંટ ઉપર વૈરાગ અને માણસ
કીધું નિત્યાનંદ સ્વામીને ખાલી જોઈને ખ્યાલ આવી ગયો કે આ ભગવાન છે. પહેલા એમને ખાલી સવારી જોઈને ખબર પડી છે ગુમાનંદ સર્વે સખી જીવન જોવાનું ચાલો. મેં ખાલી ભગવાનની સવારીમાં દર્શન કર્યા એમ છે કે પૂર્ણ પુરુષોત્તમ છે એવી ટકોર રામાનુજાચાર્યને જયારે બોલાવાના હતા ને ત્યારે એમના ગુરુ યમુનાચાર્ય કીધેલું વૈષ્ણવ આપણી મૂળ પર આ છે. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદચાર્ય નિમિત્ત સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈને રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય પાસે દીક્ષા લીધી. 300 વર્ષનો 500 વર્ષનો ગાળો રામાનુજાચાર્ય હતા ને સ્વપ્નમાં દીક્ષા લીધી છે. રામાનંદ સ્વામી શેમાંથી દીક્ષા લીધી? સ્વપ્નમાં. એ આવશે, આ ચરિત્ર છે આ સત્સંગી જીવનમાં. અને એમને બોલાવી લાવો કે આપણે એના ગુરુ યમુનાચાર્ય કીધું કે અમને આપણે મઠના મહંત બનાવતા એના જો ભારત વર્ષમાં કોઈ વિદ્વાન નથી એવા વિદ્વાન રામાનુજાચાર્ય હતા. કોઈ પણ ભાષ્ય ઉપર વેદો ઉપર ઉપનિષદોના ભાષ્યો લખાયેલા તિરુપતિ બધા મોટા મોટા મંદિરોનો વૈભવ છે ને એમને લઈને છે. એમને બધા મોટા મોટા મંદિરોનું નિર્માણ કર્યા. આખા ભારતમાં 17,000 પંચપીઠાધીશ્વર ઉભા કરેલા. એમને એક પીઠાધીશ્વર થયું ગુરુજી આખા એમ કહેવાય છે એ સમયમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બિહાર બંગાળ એ કાશ્મીર કે કન્યાકુમારી સુધી કોઈ એવો માણસ નતો કે જેના ગળામાં વૈષ્ણવની કંઠી ના હોય. એ રામાનુજાચાર્ય કેવો મોટો વિદ્વાન. એના સંપર્કમાં ગમે એવો હોય એવા મોટા વિદ્વાન હતા. એના ગુરુ કીધું એને એ જ લાયક છે. અત્યારે ઘણી બધી એની વાતો છે. એને કે બોલાવો કે પણ ક્યાં બોલાવવા કઈ રીતે? આપણે કેમ કે શિબિરમાં તો પૂછો આપણે શ્રીખંડ રાખ્યો છે, ગુલાબજાંબુ રાખ્યો છે, લાડુ રાખ્યો છે, આવું ભોજન છે, બધાના ઉતારા છે, રૂમ છે, રૂમ એમને બોલાવવા કઈ રીતે કે? ત્યારે યમુનાચાર્ય શ્લોક લખી દીધો. લો આ શ્લોક સ્વાભાવિક અનાધિકાસ્ત્રિત્વમ નારાયણ વિમુચ્યતે વૈદિક બ્રહ્મા શિવ સતમુખા પરમ સ્વાડિત્યપી મહિમા પૂર્ણ પ્રશસ્તુમે. આ શ્લોક સહસ્ત્ર ગીતામાં વૈષ્ણવમાં છે. આ શ્લોક રામાનુજાચાર્ય જ્યારે કાવેરી નદીમાં જળાભિષેક કરવા પાણી લઈને નીકળે તો આ શ્લોક તમે વાંચજો. અને મહાપૂર્ણાચાર્ય સ્વામીને મોકલ્યા યમુનાચાર્ય. અને મહાપૂર્ણાચાર્ય સ્વામી રામાનુજાચાર્યને આવતા જોયા કાવેરી નદીમાંથી જળનો ભગવાન ભગવાનને જળાભિષેક કરવા માટે. એમને પછી સહસ્ત્ર ગીતામાં ગાવા મળે સ્વાભાવિકા અનાધિકા શિપિત્રમ નારાયણ દિમુષ્યતે વૈદિક બ્રહ્મા શિવ સતમુખા પરમ સ્વાડિત્યપી મહિમા પૂર્ણ પ્રસ્તુત. રામાનુજાચાર્ય ઉભા રહી ગયા, સમજી ગયા સંસ્કૃતમાં શું કહેવા માંગે છે. ભગવાન તમારો મહિમા એટલો અપરંપાર છે. આની અંદર મોટા મોટા દેવતાઓ છે કહેવાય નહીં, મોટા મોટા અધિષ્ઠાતાઓ જે વિરાટ બ્રહ્માંડ મહાપુરુષો પ્રધાન પુરુષો જેવા તમારી આગળ પાણીના બુદબુદા જેવા તે તમારું ભવ્ય સ્વરૂપ છે ભગવાન. હું તમને સ્વાભાવિકા અનાવધિકા શિવત્તમ નારાયણ દિમુષ્યતે વૈદિક બ્રહ્મા શિવ સતમુખા મોટા શેષ નાગ હોય એથી મોટા મોટા હોય એ તમારી આગળ ભગવાન કીટ મિલે છે કહેવાય કીટ હતું એ તમારો હું તમને સ્તુતિ કરું છું. રામાનુજાચાર્ય કહ્યું સ્વામી તમને કોને લખી આપ્યો કે એને વાત ખબર પડે ને માણસને ઓળખાણ રસોડા ઉપરથી ના થાય. આ તો અઠવાડિયાની પારણ કરે બધું ખરું પણ દાળ નથી મારા બેટા બરાબર બનાવતા. આખા અઠવાડિયામાં એને આ સ્વાદ નિષ્કર્ષ અઠવાડિયાની પારણ નિષ્કર્ષ આ જ થયો. કઈ નહીં મારે બીજું કઈ જ્યાં પડી રાખે ત્યાં પૂરી જાય ત્યાં ગમે તે આટલું બધું ઓછું ગમે તે પડી રહેવાનું સભાની અંદર હલાવેલી હોય કે મારે સભા સાંભળવી છે, શું વાત થાય છે. એમને મુમુક્ષુ કહેવાય. બરો કે શું કર્યું તમને કે તરફ આનું બોલે મારે મળવા પડે. તરફ કીધું ને જે આવું કહી શકતો હોય આ ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ વિદ્વાન નહીં આવું કે ભગવાનના મહિમા કહી શકે. કારણ કે એ વખતે ઘણા બધા બધી જાત જાતના વિદ્વાન હતા. કોઈ નિરાકાર કે કોઈ આપણે જે શિવલહેરી નહીં ઘણા કહેતા તો એ બધે સિદ્ધાંત નહીં ભગવાન સર્વોપરી છે એવું માનનાર કેટલા હતા. એ વખતે એની લડાઈ ચાલતી હતી. ભગવાન સર્વોપરી કહેવા માટેનું યુદ્ધ ચાલતું. ભગવાન સર્વ કરતા હતા છે એના માટેનું યુદ્ધ હતું. એટલે રામાનુજાચાર્ય ગયા. આમ સતાનંદ મુનિ એટલે ભગવાન સ્વામિનારાયણ આગળ ભગવાન સ્વામિનારાયણ એવો ઉત્સવ કરતા હતા. અને સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ હજારો લોકો આમે બધા બિરાજમાન હતા. હજારોની ભીડ થઈ દબાણમાં મોટી ભગવાન સ્વામિનારાયણ કથા હાર ચડાવવાના બધા કોઈ ભેટ સોગાંદો લઈને એની બધી પડા પડી જતી હતી. સ્વામી જોયું ફરતા ફરતા આવતા આવતા હા મને કહ્યું મૂર્તિ જે ભગવાન સ્વામિનારાયણ હતી ને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન છડીથી ઘણા હાર નતા સ્વીકારી શકતા. લાખો લોકોની ભીડ. ભગવાન સ્વામિનારાયણ ઘણાને છડી લેવા છડી મારશે કેટલી આમ ચટા છે ભગવાનને.
આમ ચાલે ભગવાન ત્યાં લોકોનો નિશ્ચય થયા, કૂદકો મારી ઘોડી ઉપર બે હાથે નિશ્ચય થઈ જતો. આમ જાણે કહેવાય ને પાકશાળામાં ભગવાન ચાલતા હોય અને પાકનો આમથી આમ જાય, ભલે પાક આમથી આમ જાય, હાર આમથી આમ જાય ને ત્યારે પરમાંશોના સમાધિઓ થઈ જતી. એવી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હતી. એટલે કે સ્વાભાવિકા નાવિકા શ્રીતમ નારાયણ મુસ્તે વૈદિકા બ્રહ્મા શિવ શકંઠા પરમ સ્વાડિપતિ મહિમા પૂર્ણ પ્રશસ્ત ભગવાન નારાયણ કેવા છે. આ નારાયણનો શ્લોક છે. એટલે હું કહું છું નારાયણની મૂર્તિનું જે કહે ને આકર્ષણ, એ મૂર્તિનો પ્રભાવ કેવો છે મુમુક્ષ હોય ને ખબર પડે. કોને ખબર પડે? બાકી તો ઘણા નીકળી જતા હોય બાજુમાંથી, હવે બધું આયા છે મહારાજ બધા કવડાવે છે, જાય છે લોકો, ના ખબર પડે ને. આ તો સ્વામી ભગવાન સ્વામિનારાયણને જોયા ને સળી પર છે હાર લેતા ભગવાનને જોયા ને દબાણમાં, અને જે ભગવાનની છટા છે ને તો એને દેખાય કે જેના જીવની અંદર ભગવાનને મેળવવાની જેને કેમ તાલાવેલી છે, નદીને જેમ સાગરને મળવાની તાલાવેલી છે. અમને ભગવાને કીધું વચનામૃતમાં, સતી અને પતંગની જેમ અરે અગ્નિમાં બળી મરવા માટે જેમ તાલાવેલી ઊભી થઈ જાય ને, નદીને જેમ સાગરમાં પણ મળવાની ઉતાવળ હોય, રણની જેમ સુરવીર હોય ને રણમાં ટુકટુક થઈ જવાની ઉતાવળ, મારે મરું કે મારો સુરવીરને એવો યુદ્ધ થાય ત્યારે એવી જેને તાલાવેલી હોય એને જે પ્રેમની ભરતી હોય, ભગવાનને મળવાની ભરતી હોય ને ખબર કે વાત કરી કે મને બદ્રિકાશ્રમમાં જે નરનારાયણ ભગવાને કીધું તમે મળશે ભગવાન, આ જ ભગવાન કે આવશે. આખું કહેવા છે ને 3600 મણ લોટનો ઢગલો હતો. કેટલો હશે? 3600 મણ. એમાં બીજું બધું ગોળ ઘી કેટલું બધું આવશે, એટલું બધું થાય. એવું ભગવાન સ્વામીને મહામૂળ એકદમ સ્વામી દંડવત કરવા લાગે. અમને ભગવાનની સ્તુતિ ભગવાન સ્વામિનારાયણ કરી છે કે તમે જે નરનારાયણ ભગવાને જે મને આશીર્વાદ આપ્યા હતા એ જ તમે છો. શું છે? એ પ્રતાપસિંહ રાજા મારા ગુરુએ ભગવાન સ્વામિનારાયણને પ્રથમ વખત દર્શન કર્યા. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજા મારા ગુરુએ મને જેને સત્સંગી શીખ્યું છે, મને જેને સત્સંગી જીવન ભણાવ્યું છે, એ મારા ગુરુએ ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત દર્શન કર્યા છે. એમની વૃત્તિઓ, એમની ચિત્તની વૃત્તિઓ તણાઈ ગઈ છે ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન કીધું આવો મિત્રો, આટલા માણસો જે ભગવાન બોલ્યા, ભગવાન જાણી જાય છે ભાવ અને પ્રેમ, આવો સટાનો મિત્ર. આમે બધી ભગવાનના ચરણો ઉભા નહીં થતા કે દંડવત કર્યા છે, ભગવાનના ચરણોમાં પડી રહ્યા છે ક્ષણ વાર સુધી, 2-5 ઘડી સુધી. એને કેવું આમ લાગી જાય ને, જેને જે મેળવવા જે માણસ ઈચ્છતો હોય, જેને પામવા ઈચ્છતો હોય, જેને એના તાલાવેલીઓ જે સામે આવીને ઉભા રહે, અને ભગવાન સ્વામિનારાયણ કે હાર ને ગુલાબ ને મોગરાના હાર પહેર્યા છે, કેટલા હાર માથા ઉપર છે, કેટલા લટકી રહ્યા છે, પુષ્પના તોરા છે, અહીંયા બી ફૂલોના ગુલાબના હાર, અહીંયા બી હાર છે, અહીંયા બી હાર છે, અહીંયા બી હાર છે, ફૂલોમાં બી હાર છે. ભગવાન ગુલાબ મોગરા ફૂલોમાં ભરકાવ થઈ ગયા છે. મારા ગુરુ આવી સ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ જોયા છે. એ સુબ્રત પ્રતાપસિંહ રાજા ભગવાન દંડવત કર્યા. ભગવાનના ચરણારવિંદે અમને આંસુથી પલળી ગયા. ભક્તિ રડો અને સંભાળો. ભાગવત ના બધા એવા શાસ્ત્રો છે કે તમને સમજણ પડી જાય તો તમારી આંખમાં આંસુ ન સુકાય. એવી વાત છે આ બધી ભગવાન સ્વામિનારાયણ માટેની જે પ્રેમ ભક્તિ છે. ગોપીઓને શું હતું? ગોપીઓ શું ઊંચા કુળની હતી? ના. ગોપીઓ શું વિદ્વાન હતી? તો કે ના, એ શાસ્ત્રોની જાણકાર હતી. કે કશું નહોતું એની પાસે. હતું શું? શ્રી કૃષ્ણ ભગવાન માટેનો પ્રેમ હતો એની. અને એવો પ્રેમ હતો તો મોટા મોટા વિદ્વાનો જેને સૃષ્ટિના સર્જનહાર, ધન્ય ભાગ્યમાં હું ધન્ય, એને કહેવું પડે કે ધન્ય ભાગ્ય છે, ધન્ય ભાગ્ય છે કે જેના ઘેર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન વિરાજમાન છે. અસામહો ચરણેયમ સામ્યમ ચમ વૃંદાવન કિમપી ગુલમલી ઔષધ નામ. એના ચરણની મને બ્રહ્મા કે છે. આપણા જીવનની જેને સૃષ્ટિ બનાવી છે, જેને આ બધું સર્જન કર્યું છે, જેનો જેના આધાર નીચે છે, આ બધું જેની સત્તા નીચે છે, કેટલી મોટી વ્યક્તિ છે. બ્રહ્માએ જ્યારે એને પદ ત્યારે આપવામાં આવ્યું સૃષ્ટિનું, જ્યારે દેવતાના 10,000 વર્ષ સુધી તપ કર્યું. કોને? દેવતાના 10,000 વર્ષ સુધી બ્રહ્માએ જ્યારે સ્તુતિ કરી, ઓહો આપણે કઈ અભ્યાસ કર્યો તો કેટલી તકલીફ થતી હોય છે, એક સામાન્ય કંઈ ત્યાગ કરવો હોય તો કેટલી મુશ્કેલી ઉભી. આ 10,000 વર્ષ ચિત્તની મુક્તિ સ્થિર કરી ત્યારે એમના સત્તા મળી. એવા લોકો એવું કહે છે ધન્ય ભાગ્ય, ધન્ય ભાગ્ય નંદ વ્રજ કિસામ, જ્યાં નંદ પરિબ્રહ્મ પરિમન્ન પૂર્ણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવતમાં શ્લોક છે કે જેના ઘેર ભગવાન
જેને ભગવાન જેના ઘેર વાળવા જાય છે પરબ્રહ્મ, જેના ધ્યાનમાં ના આવે, જેની સ્તુતિ ના કરી શકે, વેદો, ઉપનિષદો, શ્રુતિઓ છે, સ્મૃતિકારો, યતો વાચો નિર્વર્તમ જપ્યાપ્ય મનસા સહ, મોટા મોટા ઋષિ મુનિઓની સ્તુતિમાં ના આવે, એ ભગવાન કઈ જાય છે કે ગોપીઓ માને. ગોપીઓ કે છે કાના પેલો પાટલો લઈ આવી કે તો તને માખણ ખાવા આપો. શું આપું? કાના પાટલો લઈ આવે. કાનો કોણ છે? એ બ્રહ્મા ને એ બધાને ખબર. પાટલો લાવતા લાવતા એવું કહેવાય છે કૃષ્ણ ભગવાન તો નાના હતા. પાટલો લાવે, પાટલો ઉચકી એટલે બિચારા ઉચકી નાખે આના જેટલા. ઉચકવા ગયા તેમ એમ કે પિતાંબર છૂટી ગયું, કૃષ્ણ નિરાવરણ થઈ ગયા. ગોપીઓ બધી હસીને દાંત કાઢવા લાગી, રડવા લાગ્યા. એવું કરવા માંડી ને એટલે છોકરી એવું થાય ને ના હશે તમે એમને નિરાવરણ કરી દો, વસ્ત્રો કાઢી લો એટલે રડવા લાગ્યું. તો પાછી બધા એને સમજાય તો કે તું આટલું મારું ઘરનું કામ કર, મારા બધા હેઠા વાસણ રસોડામાં છે ને બહાર મૂકે તો તને માખણ આપો. કે બિચારા બધા એના હેઠા વાસણ બહાર મૂકે. અસામહો ચરણ વ્યામ વિષાવને એને ખબર નથી દૈવી ઈચ્છા ગુણની માયા, ભગવાનની માયા કરી શકાય છે. આવા ચરિત્રોમાં ડૂબી જઈએ તો કે એવા જે પરબ્રહ્મ છે એ ક્યાં જતા હતા. ગોપીઓ સાથે આ રીતે રહ્યા એટલે જ ગોપીઓને સમાધિ થઈ. કેવી સમાધિ છે? ખુલ્લી આંખે, બંધ આંખે નહીં. ઋષિમુનિ તો બંધ આંખે સમાધિ કરે. મૂલાધાર સ્વાધીન સ્થાન, અનાહત આજ્ઞા, વિશુદ્ધિ, બ્રહ્મરંધ્રમાંથી આત્માને બહાર કાઢીને, આત્માને જોનાર જે પુરુષો હતા બધા સતચક્રમાંથી, એવી સમાધિ તો થઈ શકે અષ્ટાંગો, પણ જીવતા સમાધિ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કહેવું પડતું હતું અમારે ઘેર મહેમાન આવવાના છે ને તો અમારી બુદ્ધિ જરા સંસારમાં એવી બળ આપજો. શું કહેવું પડે? અમારા ઘેર ગેસ્ટ અને મારા સસરા આવવાના છે. રસની તાકાત કેટલી છે હું તમને કહું છું. પર્વતભાઈ, ગોરધનભાઈ, એ બધી વાતો છે. એ વાત છે. પ્રાર્થના કરતી ગોપીઓ કે મને શક્તિ આપજો ભગવાનને કે મારે કે મહેમાનનું રસોઈ કરી શકું. કારણ કે મારું મેં કૃષ્ણમય થઈ ગયું છે. મને કઈ ખબર નથી. મારા સંસારમાં છું. મારા પતિ બી મને કૃષ્ણ સ્વરૂપે દેખાશે. મારા સસરા, મારા સાસુ, બધું હું કઈ રીતે સંસાર કરી શકું. ભગવાન સ્વામિનારાયણ કીધું છે. સુરત મુનિ કહે પ્રતાપસિંહ સ્વામીને બોલાયા છે. એ સમયમાં સ્વામીને દીક્ષા આપીને સતાનંદ સ્વામી નામ પાડ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સદાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ફરી કીધું કે સ્વામી બોલો કે દીક્ષા આપીને સ્વામી ભગવાન સ્વામિનારાયણ કર કમળ, જમણો હાથ, ડાબો હાથ ઊંચો થાય છે તો સ્વામીને ત્રિકાળ જ્ઞાન કર્યું. ભગવાનની કેટલી શક્તિ છે. 3 કાળનું જ્ઞાન છે. અનંત જન્મ પહેલા કોણ હતા અને શું થતા એમનામાં કેટલું જ્ઞાન છે. શું છે ભગવાને ખાલી હાથ ઊંચો કર્યો ને એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું છે હું ધારું તો અનંત જન્મની સ્મૃતિથી અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે એવા જે કલ્પના, અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે એવા તમને કર્યું. કેવા? સરપંચ નહીં, ધારાસભ્ય નહીં, કોઈ દેવતા નહીં, કોઈ સામાન્ય ઇન્દ્રનું પદ નહીં, બ્રહ્માનું પદ નહીં, અનંત બ્રહ્માંડ, વિરાટ બ્રહ્માંડ એવું તમને ક્ષણમાં કર્યું. કોને? એક સેકન્ડમાં કર્યું. અનંત જન્મની તમને સ્મૃતિ થઈ આવે. એક અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરી શકે એવા થઈ જાવ. તમે સત્વ તમો રજોગુણથી પર થઈ જાઓ. લો સત્વ તમો ગુણ રજોગુણથી કોઈ પર નહીં થયું એવા હું કરી મૂકું તમને. પણ મેં તમને એટલે આવા રાખ્યા છે, જ્ઞાનમાં તમને મેં એટલે રાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમને મને મારું સુખ આપ્યું. પહેલા શું આપવું છે? નહીતર બહુ એમના આવે છે તો આપણે જ પછી થઈ જઈએ ભગવાન. અત્યારે ચાલે છે હું જ કઈ છું. પછી આપણે ભગવાનના દાસ ના થઈ શકીએ. સતાનંદ સ્વામીને એમ કહેવામાં આવ્યું છે. સ્વામીને કે ચલો ગઢપુર મહારાજ પાસે સ્વામી માગ્યું છે કે મારે તમારા ચરિત્રનું ભગવાન જે વર્ણન કરીને સ્વામી જોયું તો એમને માગ્યું મારે તમે તમારા ચરિત્રનો મારે પાઠ કરો, ગ્રંથ કરો છે. તમારા ચરિત્રો મારે લખવા છે. સ્વામિનારાયણ તમે ગઢપુર લઈ જશો, ત્યાં તમે મારા ચરિત્રો લખજો કે તમને બધી સ્મૃતિ અત્યાર સુધી જે ચરિત્રો થયા છે ભગવાન અને તમે આવતા પહેલા બી થઈ ગયા છે એ બધી તમને સંપૂર્ણ જ્ઞાન આમ હાથ કર્યો તો સ્વામી પેલા કેમ વિપ્ર કલ્યાણજીને બધું દેખાતું થઈ ગયું. આમ આખી ચિત્ર ઉભું થઈ ગયું. ભગવાન સ્વામીના નાનપણથી જે ચરિત્રો કરેલા ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા એ પ્રગટ થયા એ પહેલાનો બી ઇતિહાસ, પ્રગટ થયા પહેલાનો ઇતિહાસ, પ્રગટ થયા કેવી રીતે પ્રગટ થયા, કેટલું આમ પ્રગટ થયા તારે તેજ હતું. ભૂમિના ધરાતલ બધું એક સેકન્ડમાં સ્વામીને જ્ઞાન થઈ ગયું. એકદમ સ્વામીને લખવાની આમ ઉતાવળ થઈ ગઈ. મહારાજ કહ્યું તમને ભગવાન સ્વામિનારાયણ કહે છે, સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજા મહારાજ પછી સતાનંદ ગઢપુર લઈ ગયા છે.
ગઢપુર લઈ જઈને પછી સ્વામીને ગોપીનાથજી મહારાજના મંદિરની પાછળ કોરડો હતો ત્યાં એમને વ્યવસ્થા કરી આપી, ત્યાં ગ્રંથ લખવાની વ્યવસ્થા. સ્વામી ત્યાં લઈને ગ્રંથ લખવાનું શરૂ કર્યું છે. મારા ગુરુએ એમ અનેક ચરિત્રો કર્યા છે કે જેવું કલ્યાણ. એક એક ચરિત્રમાં એ રાજા એટલી શક્તિ છે. એક એક ચરિત્ર વાત હોય નામાં વાત સામાન્ય ચરિત્ર હોય, એક સામાન્ય ચરિત્ર હોય, પણ ભગવાનના જે ચરિત્ર સાથેનો સંબંધ. આપણે કીર્તન ગાય છે, કીર્તન સામાન્ય, પણ કીર્તનમાં કોનો સંબંધ છે? નારાયણ. તમે ભગવાનની વાત કરો, વાતમાં ભલે કાંઈ નહીં, પણ કોનો સંબંધ છે? નારાયણનો સંબંધ છે. એટલે જીવનું અતિશય દૃઢ થાય છે. ભગવાનના ચરિત્રો હોય, રામના હોય, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, આવા જે પરબ્રહ્મ તત્વોમાં સ્વામી કે ગોપીનાથજી મહારાજનું પ્રકરણ નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમનું વર્ણન કરતા સત્સંગી જીવનમાં કહેવામાં આવ્યું છે કે સ્વામી બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણ પૃથ્વી પર પ્રગટ થવાના હતા. ભગવાન સ્વામિનારાયણ એ પહેલા સ્વામી એ રીતે શરૂઆત કરેલી છે સત્સંગી જીવન ગ્રંથની. જેમ રામ પ્રગટ થવાનો હોય ત્યારે બી લીલા હોય ને કે અમને થળ ખવડાવો દશરથ રાજા, કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના હતા ત્યારે બી એ કહેલું. હંસને આકાશવાણી થતી ના કર્યો સમાચાર આકાશવાણી દેવકીનો 8મો પુત્ર તારો નાશ કરશે, એવું ના કીધું હતું. કઈ રીતે કોઈ મારવાનું હતું, ઊભો એમને કર્યું. ભગવાને કર્યું. જન્મ કર્મ ચ દિવ્ય યોગી તત્વ પુનર્જન્મ શોભમાં મેં તમારી. મારા જન્મ અને કર્મ નથી દિવ્ય કે દરેક લીલા પાછળ ભગવાનના ચરિત્રનો હેતુ હોય છે. એમને કશું માણસની બુદ્ધિ ના ખબર પડે એટલે આપણને બધી મૂંઝવણ થાય. બદ્રિકાશ્રમનું વર્ણન ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના હતા. બદ્રિકાશ્રમમાં બધા સંતો ઉપસ્થિત થયા છે. બદ્રિકાશ્રમનું સ્વામી વર્ણન કરશે. ત્યાંના ભક્તો અને ત્યાંના મુક્તોની સ્થિતિ છે તે કયા એવા મુક્તો છે. બદ્રિકાશ્રમમાં આપણે જેમ આ કશું ગુલાબ જામુન નથી, ત્યાં શ્રીખંડ નહીં, ત્યાં લાડુ દરબાર કશું છે પંચ વિષય સંબંધી કોઈ ભોગ નથી. નરનારાયણ ના આશ્રમને સ્વામિનારાયણ ભગવાનની જે મેં લીલા આજે આપણે કહીએ છીએ, નરનારાયણ મુખ્ય એટલે છે. સ્વામિનારાયણ ભગવાન એટલે કીધું છે કે લોહિયાનું 14મું વચનામૃત મને બદ્રિકાશ્રમ અને શ્વેતદીપ જેવા ગમે છે, બીજા તામો પસંદ, બીજા દેવતામાં શું કામ તો અહીંયા ભોગ નથી, વિષય નથી. આ જે આશ્રમ છે બદ્રિકાશ્રમ અને શ્વેતદીપ એવા આશ્રમો છે કે જ્યાં જગત સંબંધી કોઈ સંકલ્પ નથી, જગત સંબંધી કોઈ વિષય નથી. આના જે મુક્તો છે કેવા છે તો કેટલાક નિરંતર પાણી મારે છે એવું સ્વામી કહે છે. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ બદ્રિકાશ્રમના મુક્તોનું તમને વર્ણન કરું છું. કેટલાક ચંદ્રમાની કિરણો આહાર કરીને બેસતો, કે ચંદ્રમાની કિરણો, કોઈ યજ્ઞની ધૂમ્ર હોય એનો આહાર કરીને બેસે, કોઈ વાયુ ભક્ષણ કરીને બેસે, કોઈ એવા કોઈ સૂકા પાંદડા હોય એનું ભક્ષણ, કોઈ કઈ ભાઈ ખાતા જ નથી. એવી સ્થિતિમાં મુક્તો એટલે મારા જે મધ્યના કાળમાં કીધું ને તો કાળના કાળ કીધું છેલ્લી લીટી એટલા મધ્યનો કાળ સામાન્ય સ્થિતિ નહીં. આ બધાને આપણને કાળ ભરખી જાય, બધાને દેવતાઓને ભરખી જાય, ઇન્દ્રને ભરખી જાય, બ્રહ્માને ભરખી જાય, એથી આગળની બધાને ભરખી જાય. વૈરાગ બુદ્ધિને ખતમ કરી દે. વૈરાગ બ્રહ્મા જેના થકી અનંત 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 બ્રહ્મા થાય, એથી આગળના દેવતાઓ જેના રૂવાણે છે એને કાળ એક સેકન્ડમાં ખતમ કરે. અષ્ટાવરણ યુક્ત કાળ વેદરસમાં એવું કહ્યું છે કે હાથી જેમ ઉમરાનું ઝાડ હોય ને ડાળીને મચડીને ફેંકી દે, કાળની એટલી જ વાર છે ગમે તેટલા ગમે તેવો મોટો એને હતો ના હતો કરી નાખવામાં કાળને કોઈ વાર લાગે. એવા જે કાળ છે ને શ્વેતદીપ અને બદ્રિકાશ્રમના મુક્તો આગળ ઉભાવી નહીં રહેશે. એ તાકાત છે આ મુક્તોની. ભગવાન સ્વામિનારાયણ એટલે કેટલી સુપર પસંદગી કરે છે ભગવાન નારાયણની પસંદગી એટલે છે. સ્વામિનારાયણ ભગવાનની પ્રગટ થવાની અંદર જો મુખ્ય નિમિત્ત હોય તો કોણ છે? નરનારાયણ દેવ. પક્ષે આપણે અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની પસંદગી કરી છે. એના મુક્તો તો તમે જુઓ, ખાય પીએ ખાલી ચંદ્રમુખીમાં વાયુ, કોઈ અગ્નિ, કોઈ ખાલી પાણીમાં ઉભા રહે, કોઈ ખાલી નરનારાયણના દર્શનનું પાન કરી રહ્યા છે. અમને કોઈ કાવા નથી, ભૂખ નથી, તરસ નથી, કશી જરૂર નથી. ત્યાં ગંગાજીનો મહા મોટો પ્રવાહ નીકળી રહ્યો છે. ગંગાજી કે ને આપણે ગંગા, ગંગે છે યમુને છે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મન. ગંગાનો પ્રવાહ છે, ગંગાનું પાણીનું પ્રવાહનું કીધું છે સતાનંદ મુનિ. એ સુરત રાજા પ્રતાપસિંહ રાજા સુરત મુનિ કહે છે ગંગાજીના પાણીની અંદર રોજ આ મુક્તો નાય છે એટલે ગંગાજી પવિત્ર. સાક્ષાત નર અને નારાયણ ઋષિ બી આ ગંગાજી, આપણે હરિદ્વારની ગંગાની વાત કરું છું, એમાં આ લોકો સ્નાન કરે અને એટલે જીવ એમાં કોઈ બી નાય ને તો એનું કલ્યાણ થાય છે.
છે ભારત વર્ષના નહીં ત્રિલોકની અંદર કે ગંગા જેવી કોઈ પવિત્ર નદી માતા નથી. કારણ કે આવા મોટા મોટા ઋષિઓ સાક્ષાત નારાયણ અને નર દરરોજ આમાં સ્નાન કરે છે. હે રાજા, મારા ગુરુએ એવું કહ્યું છે કે કોઈ માણસ મરી ગયો હોય અને કોઈ માંસાહારી પક્ષી હોય એનું હાડકું કે એનું કોઈ માંસનો ટુકડો લઈને ઉડતું હોય અને ગંગાજીના પ્રવાહ ઉપરથી પસાર થાય અને એનો જે પ્રવાહનો ટુકડો કે હાડકું જો ગંગાજીમાં પડી જાય પક્ષીના ચાંચમાંથી, તો એ જેનું માંસ હોય કે જેનું અસ્થિ હોય એ તત્કાળ દેવલોકને પામી જાય, ઇન્દ્ર બની જાય છે. આ ગંગાજીનો પ્રતાપ છે. કારણ મોટા મોટા મારા નારાયણ ઋષિ પ્રતાપસિંહ રાજા અમારું સ્નાન કરે છે. મારા ગુરુએ મને આ કહેલું છે. અને આવી રીતે બધા ઋષિઓ બધા ભેગા થયા હતા ભગવાન નરનારાયણના દર્શન કરવા માટે. બધા ભેગા થયા. ભગવાનનું નિમિત્ત હોય છે. કોઈ જયારે લીલા ઉપસ્થિત થવાની હોય ત્યારે ભગવાનનો તો પ્રબળ સંકલ્પ છે. એ સંકલ્પને કોઈ હટાવી શકતું. નારાયણ એટલે સામાન્ય તત્વ, એનો સંકલ્પ છે, એની શક્તિ છે, એને કોઈ ચેલેન્જ કરી શકતું. બધા આયા છે. અત્રિ ઋષિ, પુલત્સ્ય, પુલહ, કુરુ, અંગિરા, વશિષ્ઠ, વાલ્મીક, અગસ્ત્ય મુનિ, જળ ભરીને સમુદ્રના પી જનાર મોટા મોટા ભારત વર્ષના એટલા બધા ઋષિઓ ત્યાં ઉપસ્થિત છે. બધા એના નામો છે. સત્સંગી જેવું 2-3 પાના ભરીને નાખ્યું છે. આ મોટા ગૌતમ ઋષિ, મોટા મોટા જે ઋષિઓ ભારત વર્ષના કે બધા ઉપસ્થિત છે ત્યાં. અને ધર્મ અને ભક્તિ બંને, નારાયણના માતા પિતા પોતે બી ત્યાં પછી ભગવાન નારાયણના દર્શન કરવા આવ્યા છે. નારાયણ ઋષિ, નર ઋષિ પછી બધાને ભેગા કર્યા. નર ઋષિએ કીધું હમણાં જ નારાયણ પધારશે કે તમારા દર્શન થયા, મને પણ બહુ આનંદ થયો. એ સંતો, સત્સંગનો મહિમા એને કીધું છે નર ઋષિએ કે તમારા દર્શન આ જગતમાં બધું સુલભ છે. શું છે? એમને સરસ સંતોને કીધું, બધા ઉપસ્થિત સંતોને આ જગતની અંદર બધું સુલભ છે, પણ તમારા જેવા સંતોના દર્શન અને સમાગમ દુર્લભ છે. કોણ કહે છે? નરનારાયણ કહે છે. વિચાર કરો, અરે સંતોનો મહિમા ગાયો છે. એવું એ સ્વયં પ્રતાપસિંહ રાજા મારા ગુરુએ લખ્યું છે. આપણે ભગવાને એક એક પ્રસંગ દેખાડ્યો છે, એમનો સંવાદ એમને સાંભળ્યો છે. નર ઋષિ પોતે કહે છે, સંતો તમે અમારા સ્વરૂપના નારાયણના સ્વરૂપનું બધાને દર્શન કરાવો છો, એનું તમને જ્ઞાન આપો છો. આપણે શું આપીએ છીએ? જ્ઞાન. ભગવાન કેવા છે એના ચરિત્રો, એટલે કે જીવનું અતિશય રૂડું થાય. તમારા જેવા સંતો અને તમારા જેવા સંતોની પ્રાપ્તિ અને એના જન્મ મરણના કોકના ફેરા તળવાના હોય એને જ થાય છે, બાકી કોઈને તો જેનું બહુ સદભાગ્ય હોય. નર ઋષિ કહે છે હમણાં જ નારાયણ પધારશે થોડી વારમાં, પોતાની રોજની વિધિમાંથી કરવાને પણ એટલું કહું છું કે તમારે નારાયણ બહુ યાદ કરે છે કે તમારા જેવા સંતોને ક્યારે ભૂલતા, તમારા જેવા સંતોના દર્શન કરે ને મહારાજે જેતલપુર 5માં કર્યું તમને કોઈ જમાડે છે ને એનું પરમ કલ્યાણ થાય. તમે જે ઝાડ નીચે બદલે બેસો છો ને, એની નીચે સભા કરો છો ને, ઝાડની યોની બદલાઈ જાય છે. તમને કોઈ ભાવે કરીને વસ્ત્ર ઉડાડે છે ને, એના પાપનો નાશ થાય છે, મોક્ષ થાય છે. તમારા અર્થે જે કંઈ કોઈ કંઈ કરે છે, તમને કોઈ દંડવટ કરે છે, તમારો ગુણ લે છે, તમારા વિશે સદભાવ રાખે છે, એ બધાને ભગવાન સ્વામિનારાયણ આ નર ઋષિ કીધું એ જ વાત ભગવાન સ્વામિનારાયણ જેતલપુર 5માં કહેલી છે. આવું થાય તમને ભાવે કરીને કોઈ જમાડે છે, એટલું જ જો કોઈ કરી જાય જેનાથી બીજું ભલે કશું સાધન ના થાય, કળિયુગ છે, એટલો જો ભાવ રાખે છે ને સંતો માટે, પ્રતાપસિંહ રાજા એના બાપ અને પછી એના શરીરમાં ટકવું બહુ મુશ્કેલ છે. એ પછી ટકી શકતા નથી. કે આ બધી વાત ચાલી રહી છે, સંતોનો મહિમા કરે, સંતો ત્યાં નારાયણ ઋષિનું આગમન થયું છે, નારાયણ ઋષિનો પ્રભાવ, એમનું શરીર, અમે નારાયણની પદરી છે, નાની પદરી તોડી છે. અને બધા જ્યાં કુટીરમાંથી બહાર બોરડીના વૃક્ષ બદરી તળે દ્વાપરમાં એને વિશાલા કહેતા હતા, કળિયુગમાં એને બદરી કે નારાયણ ત્યાં બદરીની નીચે ઉભા રહે ત્યાં કાંટા નથી. આપણે જે રાજકોટમાં છે ને બોરડી, એને કાંટા એટલે નથી, નરનારાયણ દેવની બોરડી છે, ગોપાળાન સ્વામી એટલે કીધેલું છે. બદ્રીનાથમાંથી નરનારાયણ બદ્રિકાશ્રમમાં બી છે, ત્યાં બી બોરડીને કાંટા. એ બોરડીની નીચે બેસવાથી કોઈને ભૂખ તરસ લાગતી નથી. એ બોરડીને રેખાથી કોઈને દેહના ધર્મો કશું અસર થતા, આજુ તો મારે તો ભૂખ લાગી, તરસ લાગી, આ શરીરના કોઈ રોગ એના સ્પષ્ટતા થઈ. નારાયણ એ પધાર્યા એ બોરડીની નીચે, બધા એમને દંડવટ કર્યા છે. ઋષિએ નારાયણ બી બધાને પગે લાગ્યા અને કહ્યું છે કે તમે મારા આત્મા છો, જે આપણે વાત કરી, તમે મને ખૂબ વાલા છો. નારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં પ્રતાપસિંહ રાજા નારાયણ ઋષિ બી સંતોનો મહિમા ગાયો છે. સંતો બધા બેઠા સભા કરી. ઋષિએ કીધું તમે ક્યાંથી આવો છો? સ્વર્ગમાંથી આવો છો? વૈકુંઠમાંથી આવો છો? એટલી સંતોની ગતિ હશે. મોટા મોટા ભારત વર્ષના ઋષિઓ જેના આધારે બ્રહ્માંડો રહ્યા છે, એટલે કે
नारद मेरे संत से अधिक न कोई, संत से अधिक कोई। नारायण ऋषिએ મહિમા ગાયો, એ બધી વાતો ચાલે છે ભારત વર્ષની, બધા ઋષિઓ જાત જાતની વાતો કરે છે કે આવું પાપ કર્મ વધી ગયું છે, ધર્મ ઓછા થતા જાય છે, લોકો વિષય અને વૈભવ તરફ વળી રહ્યા છે, થોડી સ્થિતિ બગડતી જાય છે। આપણા ભારત વર્ષનો બધો રિપોર્ટ આપતો જાય છે, લોકોનો વૈભવમાં રસ, વિલાસમાં રસ, ભક્તિમાં રસ ધીરે ધીરે ઓછો થતો જાય છે, પંચ વિષય તરફની બધાને આસક્તિ વધતી જાય છે। આવા બધા રિપોર્ટ ચરિત્ર ભગવાન આગળ ભારત વર્ષની પ્રજાને કહેવામાં આવશે, એમાં એવું કહેવાય છે ભગવાનની ઈચ્છા, ભગવાન જ્યારે ઈચ્છા કરે તો બધું થઈ શકવા સમર્થ છે। એવું કહેવાય છે કે દુર્વાસા મુનિ કૈલાસ પર્વત પરથી એકદમ આવીને ઉભા રહ્યા છે, કોઈને ખબર નહીં, બધા ભગવાનના દર્શન કરવા તલ્લીન છે, આપણે બધી વાત સાંભળતા એમથી કોઈ નીકળે ના ખબર હોય ના, પણ એવું દુર્વાસા મુનિની ખબર પડતી હોય કે ગ્રસ્ત હતા, સામાન્ય જ્ઞાની હતા, આવું કેમ બની ગયું છે? દુર્વાસા મુનિ આએ કોઈ એમને કીધું નહીં કે તમે આસન બેસો, આવો એમ કોઈ કહ્યું નહીં, એમને ક્રોધ થઈ ગયો, મારો અપમાન થયું છે સભાની અંદર। ઊંચા હાથ એમને કરી ગયા, એમને એમ કે હોઠ પ્રતાપસિંહ રાજાના હોઠ ફરકવા લાગ્યા, આખો લાલ ઘુમ થઈ ગયો દુર્વાસા મુનિ, એકદમ ક્રોધાવેશમાં આવી ગયા। તમે શું સમજો છો? તમે કે ધર્મ અને ભક્તિ, એમને બી પિતા નારાયણના પિતાને પકડાય નાખ્યા, તમે શું સમજો છો તમારા મનમાં? તમે અસજ્જન માણસો થઈને અનાદર કરો છો ને આવો સંદેશો જગતમાં પ્રવર્તાવો છો કે તમે બધા શિક્ષાને પાત્ર છો। મોટા મોટા મેં કીધા એવા મોટા ભારત વર્ષના વશિષ્ઠ, વાલ્મીકી, ગૌતમ, અગસ્ત્ય, ભૃગુ, પૃથુ, પુલસ્ત્ય, આવા મહાન મહાન ઋષિઓ જે કહેવાય, જેની આગળ મેં કીધું મધ્ય 18મી જે વાત કરી, એવા ઋષિઓને એમને આક્રોશ થઈ ગયો, તમે શ્રાપ આપી દઈશ કે, અને એમને શ્રાપ આપી દીધો કે તમે બધા જાઓ મનુષ્યોનીમાં જાઓ, અસુરોથી પરેશાન થાઓ। શું થાઓ? તમે બધા મનુષ્યોનીમાં પડો, અસુરોથી પરેશાન થાઓ, તમે ધક્કા મારીને કાઢી મૂકશે, તમારું ભયંકર અપમાન થશે, કારણ કે તમે મારું અપમાન કર્યું છે। કોનું? દુર્વાસા મુનિ કે એવું તમારું થશે। બધા એકદમ ઉભા થઈ ગયા, ધર્મ પિતા પછી બહુ સમજાય છે આ લીલા, હું એટલા માટે કે આની પાછળ રહસ્ય છે, મુખ્ય જેની પાછળ રહસ્ય છે એ લીલા આપણે નમે વિદુષુરગણા ભગવમ નમઃ હર્ષયે અહમ આદિ દેવાના મહર્ષનામ છે સર્વસ્વ, તારે લીલાને કોઈ જાણતો નથી। પડતાલનું 5મું વચનામૃત અને લોયાનું 13 એ 2માં શ્લોક છે, સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક લીધા છે, અને એમાં કીધું છે કે મારે જે લીલા કરવાની, જે પ્રગટ થવાની રીત છે ને કોઈ નહીં જાણતું, કઈ રીતે ભગવાન પ્રગટ થાય છે। શ્રાપ આપી દીધો એકદમ બધા વિનિવા, ત્યારે દુર્વાસા થોડા ધીમા પડ્યા, ધર્મ પિતા બહુ પેલા હતા, વાણીમાં વિનમ્ર, ઘણી બધી સ્તુતિ કરી, બધા ઋષિઓએ સ્તુતિ કરી, ત્યારે ધર્મ પિતાએ દુર્વાસા કીધું હવે હું મારો શ્રાપ પાછો ખેંચી નાખું, એ રીતે હું પ્રસિદ્ધ છું। કઈ રીતે પ્રસિદ્ધ છું? એવું મારો શ્રાપ પાછો ખેંચતો એ રીતે પ્રસિદ્ધ છું, એવું ગૌરવ હતું, પણ એના ભેગું અનુગ્રહ કરું છું, તમને કૃપા કરું છું। શું કરું છું? કૃપા કરું છું, તમારી ભેગે નારાયણની પૃથ્વી ઉપર અવતાર લેશે। વાત આવી છે ને, ભગવાનને જે કરવું તે થયું, કરાવડાયું બીજા પાસે, પોતે ના કીધું, પોતે કેજમ પડતો। ભગવાને કીધું તમારી હાથે નારાયણ અવતાર લેશે અને તમને બધા દુઃખોથી મુક્ત કરશે અને મારા શાપથી બી તમને મુક્ત કરાવશે। એટલું બોલીને થોડા ઢીલા પડી ગયા, પાછા પોતાના કૈલાસ પર્વત પર જતા રહ્યા। બધા બિચારા ભગવાનને કહેવા લાગ્યા શું થયું? ભગવાન કે તમે ચિંતા કરશો, બધા ઋષિઓ હતા, ભગવાનની શક્તિ એમાં શું કામ કરી કે મારે અત્રિ ઋષિ એટલે સામાન્ય નહીં, અગસ્ત્ય એટલે સામાન્ય નહીં, ગૌતમ સામાન્ય, દુર્વાસાને બાળીને ભસ્મ કરી, એવા બધા ઋષિઓ હતા, સામો શ્રાપ આપવા તૈયાર થઈ ગયા। પ્રતાપસિંહ મારા ગુરુએ કીધું છે સામો શ્રાપ આપી દે, નારાયણની મરજી ના થઈ। શું કે છે? આટલા હજારો ઋષિઓ બેઠા હતા, આ તો એ કેટેગરીના હતા, મોટા મોટા તપસ્વી, એમને બી તપસ્યા કરેલી હતી, કીધું આપણે જેવા નતા। મેં કીધું એવા બદ્રિકાશ્રમ શ્વેતદીપમાં આવા ઋષિઓને હજારો ઋષિઓની સભા આપી હતી, એમાં શ્રાપ એ બી શ્રાપ આપવા સમર્થ હતા પ્રતાપસિંહ રાજા, નારાયણની મરજી નહોતી। શું કીધું? નારાયણની મરજી નહોતી, એક મરજી વિરુદ્ધ કશું કરવું નહોતું, પોતાને આટલી મોટી સજા મળે પોતે સામે તમને બી શ્રાપ આપ્યો, એમ કીધું નિમિ રાજાએ શ્રાપ આપ્યો તો વશિષ્ઠ
નિમિ રાજા યજ્ઞ કરવા બેઠેલા અને એમને આ આચાર્ય તરીકે વશિષ્ઠને મૂકેલા. એમાં ઇન્દ્રનું યજ્ઞ કરવાનું વશિષ્ઠ યજમાન પદે એના શું કહેવાય હોતા આપી હતા વશિષ્ઠ ઇન્દ્રને ત્યાં જઈને પછી તારો યજ્ઞ કરું કે એને એવું કીધું નિમિ રાજાને. નિમિ રાજા કાંઈ નહીં કે તમે કઈ જ આવો. ગયા પછી એમને એવું થઈ ગયું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું જોઈએ કે ચલો ને આપણે ક્યારે આવે ઇન્દ્રનો યજ્ઞ ક્યારે પૂરો થાય મારો દેહ પડી ગયો હતો. શું કીધું કેટલું જાગ્રત હશે ને રાજા બી એ વખતનો આવતા આવતા દેહ પડી જાય મારો યજ્ઞ અધૂરો રહી જાય એના કરતા હું બીજા બ્રાહ્મણો દ્વારા મારો યજ્ઞ પૂરો કરી લો. અમે બીજા બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂરો કરી લીધો. એને દાન દક્ષિણા આપી દીધી. પેલા ઇન્દ્રથી દાન દક્ષિણા એટલે વશિષ્ઠ ઋષિએ જોયું કે મારી વશિષ્ઠ ઋષિ જેવાની વાત કરું છું. દૈવી એસા ગુણમય માયા દ્રવ્યા ભગવાન કીધું છે ને માયા મેતા કોઈ કરી શક્યો ભગવાનની જેના પર આપણે બધા તમે આ કથા વાર્તા સાંભળો છો કથા વાર્તા કરું છું આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવના બહુ આશીર્વાદ છે. આ હેલી વાત નથી. તમે સમજો છો ને એ તમારા ઉપર હરિકૃષ્ણ મહારાજની બહુ મોટી આ વાત સમજી બી ના દેવી આયા ધન લઈને પ્રજ્ઞામાં અધૂરો રાખ્યો. તને શ્રાપ આપું છું કે તું બહુ મોટો રાજા થઈ ગયો આત્મનિષ્ઠા વાળો કે હું તને બાળીને ભસ્મ તારા શરીરનો નાશ કરી રહ્યો છું. રાજા કે તમે ધનના લોભે મને શ્રાપ આપો એનું મગજ રમી. વશિષ્ઠજી રાજાની આટલી તાકાત હતી. શ્રીમદ ભાગવતમાં છે તમે મને દેહ ના રહે અને કદાચ પડી જાય તો મારા હાથે સત્કર્મ કરવાનું રહી જાય એટલે મેં કરાય છે. તમે મને સારું તમને સારું તમારા શરીરનો નાશ થઈ જાય અને તમે કલંકિત થાઓ ત્યાં બીજે સાહેબ પેલા તો જતા રે રાજા. નિમિ રાજા મરી ગયા પણ નિમિ રાજાને ઋષિઓ બધા યજમાન હતા અને નિમિ રાજાને જીવંત કર્યા. જીવંત કરી અમે પ્રાણ આપો તમે અમે જીવંત કરી. ઋષિ કે મારે જીવવું નથી. રાજાએ શું કીધું મારે હવે જીવવું નથી. જીવતા કર્યા તો પણ કે ના હવે તમે રાખો તો ભગવાને કીધું તમે આંખ મારો નિમિષ માત્ર આપણે જે કીધું નિમિષ માત્ર દર્શન નિમિ રાજાના નામ પરથી નિમિષ માત્ર દર્શન. વશિષ્ઠને શ્રાપ આપ્યો તમે વૈશ્યના પુત્ર તરીકે પ્રસિદ્ધ થયેલી તમારે વૈશ્યને ક્યારે જન્મ લેવો પડશે એવું કીધું આ રાજાએ. આવી બધી વાતો ઋષિઓ કરી શકે. મારો કહેવાનો મતલબ એ છે કે નારાયણની કોઈ મરજી દેખી કહેવાય છે ને કે પૂંજાજી બાપુ ભગવાન સ્વામિનારાયણ બધા દરબારોમાંથી ભરીને બેઠા હતા અને બધાએ ભગવાન સ્વામિનારાયણ આગળ વાત કરી કે વરસાદ થતો નહીં વરસાદ કરો. બધી ખેતી સુકાય છે. ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલી રહ્યું છે અને આપણે આટલા બધી દેશકાળમાં છે. ખેડૂતો દેશકાળમાં છે. આપણે ધનની જરૂર છે. મંદિર કેવું પૂરું કર્યું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ બધી મિટિંગ ભેગી થઈ. બધા સુરા ખાચર સુમલા ખાચર વસ્તા ખાચર વાઘા ખાચર જીવા ખાચર અલિયા ખાચર માજા યોગ્યા બધા સિંધુ પૂંજાજી બાપુ ટોલેરાના સામે ભગવાન કે વરસાદ મારે વિનંતી લઈને આવ્યા છીએ. બધા સંતો આગળ ગયા ત્યાં કે ગોપાલ સ્વામી એવું કીધું છે કે મહારાજની મરજી નથી એટલે નહીં થાય કે સંત કેવા હશે પોતાની પાસે આનંદ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરી શકે અને લોકોએ અપમાનો કર્યા તો પછી કીધું સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા હતા એમને એકવાર કરેલો વરસાદ એ આપણે ઇતિહાસ જાણી છે. સચ્ચિદાનંદ સ્વામીને બી બધા પ્રાર્થના કરેલી ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને બી લાત મારે કીધું કે મહારાજ ગોપીનાથ મહારાજનું મંદિર કરે છે તને ખબર નહીં વરસાદ કર. ગઢપુર ઉપર મેઘ વર્ષો ઘણા જોરથી ગડગડિયો થાય વીજળીના ચમકારા મેઘ વર્ષે ઘણો ધોધમાર વરસાદ વજાવો. બધા સંતો હતા એ વખતે સચ્ચિદાનંદ સ્વામી બધા બેઠેલા મીટિંગ થઈ. વ્રત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજા મહારાજને પ્રાર્થના કરી તો મહારાજ કે આપણે પૂંજાજી બાપુ કે વરસાદ કરીએ. શું કરીએ? પૂંજાજી બધા ભલા તમારામાંથી મેઇન યજમાન કોણ કે પૂંજા અધ્યક્ષ મીટિંગના અધ્યક્ષ બધા બોલે ના ચાલુ કરે. કોઈ કે બાળક પૂંજાજી બાપુ કે બધા કે કો પૂંજાજી બાપુ પૂંજાજી બાપુ સુરા ખાતે ગોદમાં ગયેલા પૂંજા અને કાળો નાગ કહે કાઠીઓની ભાષામાં આરા બોલને તો લાયા છે શું કામ આ મીટિંગ ઊભી કરી તને બેહાડી લાવ તને મહારાજે જયારે આગેવાન કર્યો છે. અમે બધા મહારાજ પોતે એમ કે છે કે આ કહેતો પાડે તારે બાકી શું કામ રાખે તું શું ખાઈશ પછી કે પાછળથી સુરા ખાચર ગોદો મારે સમલા ખાચર મારે અલયા ખાચરે ઠોહો માર્યો. હવે કહેવા માંડ હવે તો વરસી પડ્યા છે મહારાજ પેલા બોલે એક કે બે થાય બોલ્યા જ નહીં.
મારા કે જો એમની ઈચ્છા નહીં, મારે તો પાડવો જ છે, મારે તો પાડવો જ છે. તમે બધા પૂંજાજી બાપુની ઈચ્છા, તમારો માણસ ફૂટ્યો છે, એમાં હું શું કરું? આ વાત તો મારે ચટકી ગયા. વાત તો ખરી કે બધા ઉઠીને ગયા, હારા બોલું પણ તો બોલવું તો બોલાયું. મારે ઘણું બોલવું હતું પણ બોલાય ને કરામત તો આમની જ છે. પછી બોલવા દીધો નહીં. ભગવાન તો ઈચ્છા ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ અમને કહેવું હતું ઘણા બધા મારે પણ મેળ પડ્યો. એમ આપણે કઈ દીકરે નહીં કે ભાઈ રાવણ કુંભકર્ણ માગ્યો, એને ઇન્દ્રાસન જોયું હતું, ભગવાન એવો પ્રવેશ કરે નિંદ્રાસન, એમાં આટલું થઈ તો હું જ્ઞાત કરે, એને નિંદ્રાસન મળી ગયું. ભગવાન બધાની બુદ્ધિમાં, એટલે કોઈ કઈ બી કરે તો આપણે એવું સમજવું કે ભગવાન બુદ્ધિમાં ફેર મારું કંઈક કાઢવા માટે કર્યો છે, પણ આપણે નહીં વિચારવાનું કે હું કોઈ કહું છું ભગવાન જ કહ્યું. ઋષિઓ બધા સમર્થ હતા પ્રતાપસિંહ રાજા સાપ આપવા માટે, પણ ભગવાનની મરજી દેખી કાર્યની 11 કીધું છે આ વાત સ્વામિનારાયણ ભગવાન કે પ્રીતમ પ્રેમનું અને પ્રીતિનું લક્ષણ શું છે? તો પ્રીતમની મરજી કોઈ દિવસ લોપે નહીં ને, એ પ્રેમનું લક્ષણ. પ્રેમ કોને કહેવાય? મરજી છે ભગવાનની. આ ભગવાનની મરજી નથી, નારાયણની મરજી નથી દુર્વાસાને શ્રાપ દેવાની, કે તારે તો દઈ શકે, પણ નારાયણ બધાને શાંત, કે નારાયણની નજર સામે બધા જોઈને નારાયણની નજરમાં એવું હતું કે આપણે કઈ કરવું, તમે બધા શાંત રહો. ગોપીઓનું કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાન જતા હતા ગોકુળથી મથુરા તરફ, અને બધાએ ગોપીઓ કીધું કે આ બધા એની વિદાય આપવા આવ્યા છે. આ ગોવાળિયાને મથુરા જોવાનો શોખ થયો છે. બધાને કંસે કીધું બધા ગોવાળિયા મનને બધા આરસો બધાને લેતા આવજો ગાડા પર. એ બધા તો ગાડામાં બેસી ગયા કે આમને ફરવા જવાનો શોખ છે, આમને બધાને ફરવું છે મથુરામાં. હું જોવું છે ગોપીઓને કેવો પ્રેમ હશે, જોવા જેવા તો કૃષ્ણ છે, એને લઈને તો તમે જતા રહો છો. અમે કઈ રીતે જીવીશું? અમારે તો કૃષ્ણને જોવા છે, તમારે મથુરા જોવું છે. 2 માં 2 ભગતમાં ફેરવો, હરિભગતમાં ફેરવો, કોઈ ફરવા આવું છે, કોઈ કથા મળવા આવું છે, કોઈ કે ફરી જો કરી દીધું આપણે. ગોપી કે આપણે મથુરા જોવું છે ને અમારે કોને જોવા છે? કૃષ્ણ જે અમને જોવાના છે તો લઈ જાય છે. ગાડામાં બેસી ગયા કૃષ્ણ ભગવાન, પ્રીતમની મરજી કાર્યાનું 11મું વચનામૃત કહું છું. બેના જે ગોવાળિયાને ગોપીઓ ઠપકો ઘણો આપ્યો, પણ છેલ્લે ગોપીઓ નક્કી કર્યું કે આ એમ નહીં માને, આપણે આગળ જઈએ, રોકીએ. કૃષ્ણ જે રથ જાય છે ને આગળ આપણે સુઈ જઈએ, એ સિવાય નહીં મળે. નકર આપણું જે સર્વસ્વ છે એ તો આ લૂંટાઈ રહ્યું છે, જઈ રહ્યું છે. પ્રેમાનંદ સ્વામી કીધું ને ઘનશ્યામ મારું તો સર્વસ્વ ઘનશ્યામ છે, જે વિના મારે લગની લાગી ઘનશ્યામની દીવો, લોક લાજથી રે મારે લગની લાગે ઘનશ્યામની દીવો, મારે સર્વસ્વ છે ઘનશ્યામ છે, મારે સર્વસ્વ છે ઘનશ્યામ છે, મારે સર્વસ્વ છે ઘનશ્યામ છે, વિના બીજો હરામ છે જીવો નહીં મારે લગને લાગે માણસને લગની લાગી જાય ને એવું કહે છે ને, તો બીજા કોઈ સાધનની જરૂર નથી, લગની લાગવી જોઈએ. લગની લાગે તો પછી એને કશું શીખવાડવું પડે. ગોપીઓને પછી લોક લાજ જતી રહી. બ્રહ્માનંદ સ્વામી જે છેલ્લી પંક્તિમાં જ કહ્યું, તમે તો માવા તારી મૂર્તિ. બ્રહ્માનંદ કહે તન સારું, બ્રહ્માનંદ કહે તન સારું, ઉલમર જાતા કોઈ કોઈ રે માવતારી મૂર્તિમાં મોહી મૂળ મરજા પછી નહીં. જગત તેને નડતો નથી. જેને ભક્તિની લગની લાગી છે, ભગવાનના પ્રેમની અંદર માણસ જો પછી એને જગતની નહીં પડે, અને ઓટોમેટિક બધું ગૌણ થઈ જાય. ગૌણ થઈ ગયું ગોપીઓ. આપણે આગળ સુઈ જઈએ કૃષ્ણ ભગવાનની કે નહીં જવા દઈએ.
બધા ટોળ વળીને આ ગોવાળિયાને તો નહીં ખબર પડે કે મથુરા શહેર જેવાની અંદર ગુલતાન થયા છે બધા એમને જોવા જઈને ફરી આવીને હરિયાને મજા કરીએ એવું છે. આપણે તો ભગવાનની મૂર્તિ સિવાય કઈ જોઈતું અમારે તો કૃષ્ણ જોઈએ છે. અમારા 14 લોકની સુખમાં અમને ક્યાંય રસ નથી સિવાય કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આવો ગોપીઓનો પ્રેમ ભગવાન સ્વામિનારાયણે કીધું આવો પ્રેમ થાય ને પ્રથમ 56 એ જ પરમ પદ છે. અમને ભગવાને કીધું ગોપીઓ જેવો પ્રેમ થઈ જાય ને એ જ પરમ પદ છે. આમાં શું બાકી રહી ભગવાન કે આવી જેને પ્રીતિ થઈ જાય ને. સચ્ચિદાનંદ સ્વામીને આ દ્રષ્ટાંત આપ્યું મહારાજે કાર્યાને 11માં. આવો પ્રેમ થાય પરમ પદ અનંત જન્મના સુકૃત સ્વરૂપે આવો પ્રેમ થાય છે. આવો પ્રેમ થઈ જાય ને કાંઈ કરવું બાકી નથી. એવું કોણ જાય એકા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સુવા જાય છે આવે પણ એમ કહે છે કૃષ્ણ ભગવાન આમ નજર કરી તો તમે કેમ આવો કરો? આપણે એવું નહીં કરવાનું. અરે કૃષ્ણ ભગવાનની નજર ઉપરથી માણસ સમજી જાય. ખ્યાલ વાત નહીં. આપણે તો કલાકો કરતા વાર્તા કરીએ તો સમજી ના ઉતરેતા પાછા એવા નજર ઉપરથી સમજે છે કે કૃષ્ણ ભગવાનની ઈચ્છા નથી માર્યા કરવાની. તરત પોતાનો દેહ છોડી દીધો. હે માધવ, હે શ્યામ સુંદર, હે ગોવિંદ, હે દામોદર. કૃષ્ણ ભગવાન નીકળી ગયા રથમાં. સળસળાટ બૂમો પાડતી હતી, રડતી હતી. જેમ જેને કે ને ભાગવતની અંદર પોકર હે માધવ, હે દામોદર, હે ગોવિંદ, હે કેશવ. કૃષ્ણ ભગવાન કહ્યું આવીશ આવીશ એવું કહીને ભગવાન નીકળી ગયા. કેટલા એવું કહેવાય છે શ્રીમદ ભાગવત ની અંદર કેટલા એનો દેહ છોડી દીધો. એટલી જેને દેહ શરીરમાંથી આત્મા નીકળી જાય કેટલી પરમ પ્રીતિ જોડાયેલી છે. એટલું હતું પણ છતાં કૃષ્ણ ભગવાનની મરજી મહારાજ કે નહીં લોકો છેલ્લી વાત આવે કોઈનું ના સાંભળે મહારાજ. પછી સાંભળતા જ આપણે સાંભળે કોઈ છેલ્લી વાત આવે તો એ બધું કઈ નહીં. પણ નહીં, દેહ નીકળી જાય, દેહમાંથી આત્મા નીકળી જાય એટલી હતી લગ્ની તો બી અમને કશું સાંભળ્યો જાતી ગયા. કઈ નહીં, જાઓ જઈ શકો છો. હવે અમારે તમને રોકવાનો અધિકાર નથી. ભક્તની મર્યાદા આટલું જ છે. ભક્તોનો પ્રોટોકોલ આટલો જ છે કે ભગવાનની આટલી હદથી હવે વટાવાય નહીં. એવું ભગવાન દુર્વાસા ઋષિના શ્રાપમાં એવું થયું છે. તાપસી રાજા નારાયણ ઋષિઓ બધા હતા અને સમર્થ હતા પણ પ્રીતિનું લક્ષણ જાણતા હતા ભગવાન. એટલે અમને કશું થવા દીધું કઈ નહીં. ઋષિ તો જતા રહ્યા. ભગવાને કીધું તમે બધા કોઈ ચિંતા કરશો નહીં. હવે બધા પૃથ્વી પર જન્મ લેવાની તૈયારી કરવાની. અને પછી બધા ધીરે ધીરે ભગવાને પોતાના જે જ્ઞાતિઓ હતી અમે કીધું આ જ્ઞાતિમાં તમે બધા જન્મ લેજો. દુર્વાસા ઋષિ તો ત્યાંથી તો પછી દુર્વાસા જતા રહ્યા. પણ પૃથ્વી ઉપર પછી એવું કહેવાય છે કે ધર્મદેવ જે નારાયણ પોતે પ્રગટ થવાના હતા. આ ટીમ વર્ક છે. આ દુર્વાસાનો જે શ્રાપ છે એ એટલા માટે છે કે ભગવાન પોતે પૃથ્વી ઉપર પધારવાના હતા. એટલે પછી સેના બી જોઈએ ને પાછી. ભગવાન એકલા મધ્યનું 21મી વચનામૃતના ત્રીજી સભા આ વચનામૃતમાં છે. અમુક સભામાં અમુક વચનામૃતમાં નથી. આજે મારી પાસે ત્રીજી સભામાં એમાં એવું કીધું છે કે નારાયણ પોતે વર્તીને બતાવે છે પણ વર્તનાર જોઈએ ને ભગવાન હાથે. ભગવાન પૃથ્વી ઉપર પધારે તો દાદા ખાચર જોઈએ, મુક્તાનંદ સ્વામી જોઈએ, બ્રહ્માનંદ સ્વામી જોઈએ, પ્રેમાનંદ સ્વામી જોઈએ, નિષ્કુળાનંદ સ્વામી જોઈએ, નિત્યાનંદ સ્વામી જોઈએ. આવા બધા જે ભક્તો હોય કે જે ભગવાનની મરજી પ્રમાણે ચાલે એવા માટેનું આખું ટીમ વર્કનું આયોજન છે. એટલે ભગવાને લોયાના 14માં હું કીધું મને બદ્રિકાશ્રમના શ્વેતદીપ જેવા ગામે છે બીજા ગમતા. સાળંગપુરનું 16મું વચનામૃતમાં ભગવાન એવું બી કીધું કે આપણા બધાના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વધે એટલા માટે નરનારાયણ ઋષિ છે. નરનારાયણનું આખું હેતુ આપણા સંપ્રદાયમાં બહુ મહત્વનો છે. પહેલું શું છે? ભગવાન સ્વામિનારાયણ કયા ધામ ગમે છે? બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ. બીજું ભગવાન સ્વામિનારાયણ 16ના વચનામૃતમાં શું કીધું કે નરનારાયણ દેવ ભારતના ભક્તોના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વધે એના માટે ભગવાને એમને તપ કરે છે પોતે. બધાના કોના? બધાના નહીં, ભક્તોના. કોઈ એમ કીધું કે નરનારાયણ વચનામૃતમાં છે વાંચજો કે નરનારાયણ ઋષિ જો તપ કરે છે તો બધા કેમ સન્માર્ગે વળતા નથી? બધા કેમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ માર્ગે જતા નથી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ જવાબ તપ ભારત વર્ષમાં નરનારાયણ ઋષિ તપ કરે છે છતાં બધાના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ નથી. એ ભક્ત માટે તપ કરે છે, ભક્ત માટે કરતા નથી. એટલે જે ભક્ત છે જેને મુમુક્ષુ છે એને છે ને તો આપણે જોઈએ છીએ ને આવા હળાહળ કળિયુગમાં બી છે. નથી એવું નહીં આપણને ના દેખાય એવા બધા આપણા સંપ્રદાયમાં બહાર બધા ભર્યા છે. મેં વચ્ચે જે વાંચેલું કે વૃંદાવનની અંદર એક જણા ઉગાડ શરીરે બિચારા પોગડેલા ઠૂઠીને ભિખારી જેવો માણસ કોઈ આપે તો ખાય
એવો માણસ પડી રહેલો વૃંદાવનની અંદર. અને પછી થોડા દિવસ પછી તેનું મૃત્યુ થઈ ગયું. અને ત્યારે એક સંત હતા, એ સંતે પોતે કહ્યું કે પ્રેમાનંદ કરીને કોઈ સંત છે, સંત એના પાસે ગયા અને કે ભાઈ તારા શું તકલીફ, તો બેહી રહ્યો છું કેટલા ટાઈમથી, વર્ષ 2 વર્ષથી ઢાળ કડકો વરસાદમાં, તો કે હું કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા આવ્યો છું વૃંદાવન. લે આપણે તેને ભૂખ ને મળતું, ખાવાને મળતું એટલો પડી ગયો છે. કે ના મને એવું નહીં કે, પણ તને ક્યારે થયા દર્શન થશે કે તું આ રીતના પડે, તું કઈ નો છું? કે હું અહીંનો છું. એને બધું નામ ઠામ બધું હતું. પછી એને એમની એજ્યુકેશન પૂછ્યું તો MSc કંઈક ભણેલો છે, માઇક્રો MSc ભણેલો પડી રહેલો. કોઈ છોકરો લુખો રોટલો આપે, મને લગની લાગી રે ગન શ્યામની જીઓ નહીં, લોકલાજ ને દે પછી ના આવે. એને કીધું કે પડી દઉં છું તું કે કૃષ્ણ ભગવાનના દર્શન થાય કે હાથ થયા. લે આ કળિયુગની હું વાત કરું છું. કઈ રીતે? કે આયા હતા કે તમને હું જોઉં છું ને એમ દર્શન થાય. આવા બી માણસો આજે બી કળિયુગની અંદર છે. લગ્ન તો કોઈ બી યુગમાં લાગે એવું નહીં, કળિયુગમાં ના લાગે. સતયુગમાં, દ્વાપર, ત્રેતા, કળિયુગ યુગમાં જેની લગ્ન થઈ છે ને એને તો સતયુગ જ છે, એને કળિયુગ નથી. હું મંદિરે ઉભો હતો થોડા દિવસ પહેલા, આપણા મંદિરે કઈ ગયા છોકરો હતો ને, કે છોકરો સત્સંગ આટલો છોકરો હશે, આમાંથી તો કોઈ એવડો નહીં, બધા મોટા છે. લો આટલો જ છોકરો છે, બાળક નાનો, તારી મને પગે લાગ્યો એકદમ. હમણાંની જ વાત કરું, મહિનો થયો હતો ને આપણે આરતીમાં, આરતી બતાવી એટલે પગે લાગે. મારા વ્યવસ્થિત સંસ્કાર આપવાનું કેવું છે બધા. પેલા આપણે બધું પકડાવી દીધું, મોબાઈલ પકડાવી દીધો, સ્કૂટીઓ પકડાવી દીધી, બાઇકો પકડાવી દીધા, બધું પકડાવી દીધું. સંસ્કારને માળા પકડાઈ કે ક્યાં પૂજા કરતા. અને મને આટલા જ નાના છોકરા કીધું, આપણા બધા છોકરા બી હતા, મને કે સ્વામી કે હું સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી છે કે હું એમને વાત કરું છું. આટલો નાનો છોકરો, હું માનસી પૂજા કરું છું. લે વાત વિચાર કરો કે હું એમનું ધ્યાન કરું છું. ભગવાન આપણે કે એટલું સાંભળે જ ને, કેમ ના સાંભળે? તો ભગવાન પડે એટલે રોજ પૂજા કરું છું. તિલક ચાંદલો કપાળમાં, આટલો કળિયુગ જ છે ને. એ છોકરો નાનો છોકરો કે આમાંથી કોઈ ખરાબ માનસું કરવાનું તાકાત. એ આટલો છોકરાએ કીધું કે માનસી પૂજા કરું છું ભગવાન સ્વામિનારાયણ. અને ભગવાન સ્વામિનારાયણને હું કહું છું બધું કે મારે શું શું કામની જરૂર. એ આટલો જ છોકરો હતો. બધેલા કોનો છોકરો છે? આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણ શું કરી ગયા? એ તો આપણને ના કરી જોવાની દ્રષ્ટિ હોય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર સતયુગ સ્થાપિત ગયા છે. આવા હળાહળ કળિયુગમાં એવા કહેનારા પડ્યા છે કે ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરું છું, માનસી કરું છું. ત્યારે આપણા જેવા સાધુના બી ગર્વ કરી છે. એવી વાત ક્યારેક હરિભગતનો ગ્રસ્ત દીકરો આવું કે બહુ વિચારવા જેવું છે કે આપણે કયા કેટલી આપણે ભગવાન સ્વામિનારાયણ આપણા જે ઇષ્ટદેવ આપણે જેનું ભજન કરીએ છીએ. બાપત આપણે આગળની સુરત મમ્મી કહે છે પ્રતાપસિંહ ધર્મદેવનો પછી એ નિમિત્તે જન્મ થાય છે. ધર્મદેવને ભગવાન પ્રગટ થવાના હતા ને, ધર્મદેવને ભક્તિ માતાને. ત્યાં પછી ધર્મદેવના પિતા બાલશર્મા હતા. બાલશર્માના ઇટારપુર, છપૈયા, અયોધ્યા એ બધા રાજઘરાનાના બ્રાહ્મણ હતા જે રાજના પ્રતિષ્ઠિત થયેલા. એમના બાપા કન્હીરામ, ધર્મદેવના પિતા બાલશર્મા, બાલશર્માના પિતા કન્હીરામ, કન્હીરામના પિતા વંશીધર, વંશીધરના પિતા લક્ષ્મીપ્રસાદ. આ રીતે પરંપરામાં ધર્મદેવના ત્યાં ભગવાન ધર્મદેવનો જન્મ થયો. એવી રીતે છપૈયાની અંદર સુરત મુનિ કહે છે ભક્તિ માતાને ત્યાં જે જન્મ થયો. ભક્તિ માતા કૃષ્ણ શર્મા ભાગ્યવતી હતા. એ છપૈયાની અંદર એમને કૃષ્ણ શર્મા ભાગ્યવતીની ત્યાં કોના પછી જન્મ થવાનો છે? એટલે એમના મા બાપનો જન્મ થઈ ચૂક્યો છે. ધર્મપિતાને ભક્તિ માતાનો જન્મ થયો છે. એમને પછી અસુરોનો બહુ ત્રાસ હતો. પહેલા એવું અસુરોનો બહુ ત્રાસ હતો. અસુરો એમને બહુ ત્રાસ આપવા લાગ્યા. એટલે પછી એવું કહેવાય છે કે વૃંદાવન છોડીને વૃંદાવન એમના હનુમાનજીને એમને સ્તુતિ કરી છે. જેને નિધિ પ્રબળ નિગમાન રાજા ધીરાજા રઘુનાથ મંત્રી વર્ય સિંધુ ચરિત કલેવર રામ દૂત હનુમાન હરશંકર. હનુમાનજી એમના કુળદેવ હતા. ઘનશ્યામ મહારાજના કુળદેવ ધર્મપિતાના કોણ હતા? હનુમાનજી હતા. હનુમાનજી કીધું તમે વૃંદાવન છોડીને જતા રહો, અહીંયા અસુર તો અમને જપ લેવા દેશે શું કામ? તક આ ભગવાનનું આયોજન ચાલી રહ્યું છે. ધર્મ પિતા એટલે તો ભગવાનના માતા પિતા એમને કોઈ સલાહ આપીએ કે તમે આમ જેમ તેમ સમજા. પણ વાત શું છે? ભગવાને બધાનું જે કહેવાય ઐશ્વર્ય અને શક્તિ ઢાંકી દીધા છે. નારાયણ કેટલી બધી શક્તિ હશે
કે જગતના શાપ હતો ને દુર્વાસાનો કે તમને અસુરો કાઢી મૂકશે, તમારું અપમાન કરશે, તમને ધક્કા મારીને કાઢી મૂકશે, એવું જે શ્રાપ આપે ને શ્રાપ અત્યારે સત્ય થઈ રહ્યો છે. પણ એ બી સારા માટે. જો દુઃખ આવે છે ને આપણા જીવનમાં, દુઃખ બી ઊભું થાય છે તો એનો બી કોઈ હેતુ છે, એ ભગવાનનું કોઈ નિમિત્ત છે. જતા રહો કે તમે વૃંદાવન જતા રહો, વૃંદાવન જતા રહ્યા છો અને ત્યાં બધા ઋષિઓ જે બધા આવતા શ્રાપિત થયેલા છે, અત્રિ, અંગિરા, પુષ્કર, પુલહ, ભૃગુ, ગૌતમ, એ બધા જે અગસ્ત્ય નરના જે દુર્વાસા મુનિના શ્રાપિત થયેલા પૃથ્વી પર જન્મેલા એ બધા ભેગા થઈ ગયેલા હોય છે. પછી બધા ત્યાં સંકીર્તન કરે, વિષ્ણુયાગ કરે, બધા ભગવાન કરે, કૃષ્ણ ભગવાન રાધિકા સહિત બહુ ચતુર્ભુજ સ્વરૂપે બધાને દર્શન દીધા. બધા ખૂબ આનંદ થયા છે. બધા એમની વાત કરી છે કે ધર્મદેવ પોતે વાત કરે છે, અમારા ત્રાસ આવું છે. ગાવાના બી પાપા પડી ગયેલા, રતિરથી ફાટેલા કપડા ભક્તિ માતા પહેરેલા. જો ખાવાનું બનાવીને તો ખબર પડી જાય કે હાથે લઈને ગયા એટલે દૂર જવાના છે, ખાવાનું બી બનાવી ના લઈ શકે એવી કરુણ પરિસ્થિતિ હતી ધર્મદેવ ભક્તિ માતાની. ભૂખ્યા રહેતા હતા. નારાયણના પિતા માતા પિતા શું રહેતા હતા? ભૂખ્યા રહેતા હતા. ભક્તિ માતા તો એકવાર રડી પડેલા કે આપણા ઘરમાં ખાવાનું બી કાંઈ નહીં, આપણે તો ના ખાઈએ તો ચાલે, તમારે ધીરજ તો બહુ છે કે ધર્મ પિતાને કે તમે તો સિદ્ધ પ્રજ્ઞ છો, પણ કે બહારથી કોઈ આવ્યો કે મહેમાન આવ્યું હોય તો એને શું ખવડાવવું છે, એવું કંઈ કરો કે આપણું સામાન્ય આપણું પેટ પૂરતું બી આપણને ખાવાનું મળે અને કોઈ અભ્યાગતને આપણે ખાવાનું આપી શકીએ કે એટલું તો કરો ને. આપણે બીજું કઈ સમૃદ્ધિ જોઈશે, આપણે કઈ બંગલા જોઈશે, બીજું કઈ જોઈતું નહીં, પણ આપણું પેટ પૂરતું થાય અને આવેલાને કંઈક આપણે ખવડાવી શકીએ એવું કંઈક ભગવાનને પ્રાર્થના કરો. પહેલા તો એક જ વાત હતી, ભગવાનનો આધાર બધા લેતા. હનુમાનજીની સ્તુતિ કે હનુમાનજી કીધું તમે વૃંદાવન જતા રહો, ત્યાં બધા ગયેલા છે. કૃષ્ણ ભગવાને કીધું છે તમે ચિંતા ના કરો, હું તમારે ત્યાં પુત્ર રૂપ પ્રાપ્તિ તમારા બધા દુઃખો હરીશ, અસુરોનો ત્રાસનો નાશ કરીશ. કોના વરદાન આપ્યું? સંગ જીવનમાં સુરત મુનિ પ્રતાપસિંહ કહે છે ભગવાન એ રીતે અમને વરદાન આપ્યું. વરદાન લઈને પછી તો બધા સૌ ત્યાં જતા રહે પાછા પડે છે. આ બધી તમને ટૂંકમાં કહી રહ્યો છું, કારણ કે આ તો 5 પ્રકરણ 319 17,627 શ્લોક અને 2.5 દિવસ અમે એવું છે ને પાછા આવી રહ્યા છે ને જંગલમાં એમાં બિચારા ભૂલા પડ્યા ને એમાં ભૂલા પડ્યા ને અમે એવું કહે છે કે અમને ઊંચો બ્રાહ્મણ રાત્રે મળી ગયા, મોટી મોટી લાલ લાલ આંખો હતી. ધર્મદેવ નથી કોઈ સારો માણસ છે, આપણે જંગલમાં પૂરી જઈએ છીએ ભૂલા પડ્યા છે, એને પૂછ્યો રસ્તો કઈ છે અને એમને રસ્તો પૂછવા કીધું કે ભાઈ અમારે આ રીતે આ છે ને અમારે ભૂલા પડ્યા છે ને અમારે જવું છે છપૈયા પર અયોધ્યા બાજુ. કારણ કે તમે કોણ છો કે અમે ધર્મ પિતાને ભક્તિ માતા છે ને આ રીતે વૃંદાવનમાં હતા. અમારા કુળદેવ હનુમાનજી કહી દીધું, અમને કૃષ્ણ ભગવાન કે પ્રગટ થયા છે, અમને વરદાન આપ્યું. કહી દીધું બિચારા ધર્મ પિતા બહુ ભોળા વાત કરી દીધી કે અમને એમને વરદાન આપ્યું છે કે હું તમારા ત્યાં પ્રગટ થઈશ અને તમારા અસુરો નાશ. કૃષ્ણ ભગવાનનું જે નામ સાંભળ્યું ત્યાં પેલાનું મોઢે વર્ષનો વ્યાભાવ હતો. હા એ તમારે ત્યાં પ્રગટ થવાનો છે. મને અને મારવા મોકલ્યા હતા બધાને, અમારા પાંડવોનો એટલે કૌરવોનો બધા દુર્યોધન ને મારા મિત્રોનો એને જ નાશ કર્યો છે. એ દુષ્ટ છે, આમ છે તેમ છે, તમારે ઘેર અવતાર લેવાનો છે, તમારે ત્યાં અને અસુરોને મારવાનો છે કે એટલે ઓરિજિનલ અસ્વસ્થામાં ચિરંજીવી છે તો તેનું સ્વરૂપ પ્રગટ કરતું. દેખ પેલા બિચારા ગભરાઈ જા, હું તમને શ્રાપ આપું છું કે શસ્ત્ર લઈ શકશે, જાઓ કે તમારો પુત્ર થશે પણ શસ્ત્ર ગ્રહણ કરી શકશે નહીં. એની બુદ્ધિ એવી ચાલી કે શસ્ત્ર નહીં ગ્રહણ કરી શકે તો ભાઈ મારશે કેવી રીતે? તો સારથી એટલે શસ્ત્ર પકડાયા, પોતે ના લીધા, ભગવાનને જરૂર છે, ભગવાનને શસ્ત્ર લેવાની કહી. ચિંતામાં પડી ગયો, ભગવાન શસ્ત્ર ન લે, ભગવાન આપણને આશીર્વાદ આપે છે ધર્મ પિતા કે હવે શું થશે કે હવે તો આપણું જે આ વરદાન આપ્યું મિથ્યા જશે, પુત્ર થશે, શસ્ત્ર ને ઇલેક્શન રુદન કરવા લાગ્યા. સુબ્રત મુનિ કહે છે પ્રતાપસિંહ ત્યાં ભૂકો અતિશય દુઃખી થયા અને હનુમાનજી ગણપતિજીની સ્તુતિ કરી છે અને ત્યાં પ્રગટ ત્યાં કે કેમ રડો છો? તો કે આવું છે, તમે શું કામ છે? હનુમાનજી કે આપણે વારે વારે સમજાવો. ભગવાન કેટલું બધું અજ્ઞાન આપી દે તાર બહુ આપ્યું. તમે શું કામ કે દુઃખી થાવ છો કે મને અસ્વસ્થામાં શ્રાપ આપી દીધું છે, ભગવાને વરદાન આપ્યું, હું ભોળા ભાવ બોલી ગયો ને એને કીધું તમારા પુત્ર શસ્ત્ર નહીં ગ્રહણ કર્યો, અસુરનો નાશ થઈ ગયો, હવે શું થશે? બધું ભગવાનને શસ્ત્ર ગ્રહણ કરવાની જરૂર નથી કે તમારા પુત્ર કોણ છે? એ તો સાક્ષાત નારાયણ છે કે એ તો ધારે તો અનંત બ્રહ્માંડની સૃષ્ટિનો એક આંખના પલકારામાં ઉત્પત્તિ સ્થિતિ લય કરી શકે, એને કે શસ્ત્ર કરવાની જરૂર નથી કે તમે રડશો નહીં કે
એને સાંત્વન આપીને પછી જતા રહ્યા. અને પછી એવું કહેવા છે કે રામનવમી બધી ટૂંકમાં હું તમને વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણ જન્મ ચૈત્ર સુધી 9 મહિના દિવસે ઘનશ્યામ મહારાજ જે દિવસે પ્રગટ થવાના હતા એ સમય આવી ગયો. દેવતાઓને બધે ખબર પડી એટલે જ ભગવાને કીધું છે ને દૈવી ઈશા ગુણમય માયા નૃત્યા, મારી જે લીલા જે પ્રગટ થવાની છે ને હવે છે તે કોઈ જાણી શકતું નથી. કોઈ ઋષિ મુનિઓ સિદ્ધ અવતારો કોઈનું કામ નથી. ભગવાન પોતે પ્રગટ થવાના છે ઘનશ્યામ સ્વરૂપે. દેવતાઓને ખબર પડી કે ઓહો ભગવાનનો પ્રગટ થવાનો છે. ભગવાનનું જે તેજ છે એ કોઈથી સહન ના થાય એવું છે. અતિશય તેજ ભગવાન. દેવતાએ પ્રાર્થના કરી. નારાયણનો પોતે અવતાર થવાનો હોય ત્યારે દેવતાએ પ્રાર્થના કરી કે ભગવાનનું તે સત્સંગી જીવનમાં એવું લખી છે સતાનંદ મુનિએ કે અક્ષરધામ કરોડો સૂર્ય, કેટલા કરોડો સૂર્ય, એક સૂર્ય કરોડો સૂર્યનું તેજ અક્ષરધામના અતિશય સૂક્ષ્મ પ્રદેશમાં વિલીન. ભગવાનના એક રોમના કરોડોમાં ભાગ. કરોડો સૂર્યનું તેજ ભગવાનનું એક રોમ છે અક્ષરધામ, ગોલોક વૈકુંઠ, એના એક સૂક્ષ્મ પ્રદેશમાં છે. અને આખા અક્ષરધામનું જે તેજ છે ને એ ભગવાનના ધુમાડા બરાબર એવું. ભગવાન આખા પોતે પૃથ્વી પર પ્રગટ થવાના હોય ત્યારે દેવતા એમ તેજ સહન ના કરી શકે એટલે બધા પ્રાર્થના કે ભગવાન તમે એમ તેજ સહિત ના પધારો, કારણ કે એ તેજ તો મોટા મોટા દેવતાઓ બી ઝીલી નહીં શકે. તમે તમારું તેજ સમાયના પૃથ્વી પર પધારો. નારાયણને એ બધા દેવતાએ પ્રાર્થના કરી છે ઘનશ્યામ મહારાજને જે ધર્મદેવના ત્યાં ભગવાન પ્રગટ થવાના છે અસુરોના નાશ માટે. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ આ વિષ્ણુને સાંભળીને ભગવાને પોતાનું બધાનું તેજ પોતાની મૂર્તિમાં લીન કરી દીધી છે. નારાયણ તો કોઈ થયો નથી અને થવાનો નથી. અવતાર પૃથ્વી ઉપર થવાનો છે. ભગવાન સ્વામિનારાયણ કીધું ને મધ્યનું જવાબ દેવકી હાથે જન્મ થવો એ તો કથન માત્ર છે. શું કીધું? દેવકીજીના કૃષ્ણ ભગવાન એ તો ભગવાનનું કથન માત્ર છે. એ તો ભગવાને સંકલ્પ કરે છે કે પૃથ્વી ઉપર દેખાવો. પ્રથમ મુખ્યત્વે આપણે સવારમાં વાત કરી એટલે ભગવાન દેખાયા છે. ભગવાનની અપરંપાર લીલા છે. એવી રીતે ભગવાનની લીલા ભગવાનના સંકલ્પ સ્વરૂપે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. ઘનશ્યામ મહારાજ બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય. અને ભગવાન પોતે પ્રગટ થયા. એ રીતે ભગવાન પ્રગટ થયા છે. ભગવાનને આપણે જાણીએ છીએ કે કૃત્યા કોટરા ઘણી બધી લીલાઓ કાલિદત્ત ના બધી લીલાઓ થઈ. ભગવાને પોતાનું કાર્ય સ્પીડથી આગળ કર્યું છે. ધર્મદેવની બીમારી ઉત્પન્ન કરી ભગવાન ધર્મદેવના શરીરમાં. ધર્મદેવને બધા બહુ નહીં લાંબુ સમય જીવાય, લગભગ 52 વર્ષ છે. 1796 એમનો જન્મ 1796 થયો હતો ધર્મદેવનો. અને એમનું જે અંતર્ધાન થયું 1848 એટલે 96 ને 4 અને 1848 52 વર્ષ થયા ને 52 વર્ષ થયા. એવી રીતે ભક્તિ માતા 1798 અને એ બી 1798 અને 1848 એ બી ગામમાં ગયા એટલે 50 વર્ષ એ જ દિવસ. પેલા 52 વર્ષ બહુ લાંબુ ભગવાનનું કાર્ય કરવું હતું ઉતાવળ. એટલે ધર્મદેવની અંતિમ ધર્મદેવે ભગવાનને કહ્યું તમારે શું ઈચ્છા છે પિતા? મારે કે ભાગવતનું 10મ સ્કંદ પારાયણ બોલું છું આખું ભાગવત. એટલે તરત જ એની બધી વ્યવસ્થા કરી. બ્રાહ્મણ બોલ્યા શ્રીમદ ભાગવતનું પારાયણ કરવું. અંતિમ સમય ઘનશ્યામ ભગવાને પોતાના સ્વસ્વરૂપનું દર્શન કર્યું. હાથમાં શંખ ચક્ર ગદા પોતાના સ્વરૂપનું કે તમારે કઈ પુત્રનો ભાવ છે, પુત્રનો ભાવ નીકળી જાય અને ઈષ્ટદેવનો ભાવ ઉભો કરવા માટે ભગવાન ધર્મદેવ રામ પ્રતાપે ઈચ્છારામભાઈ બધાને બોલાયા છે અને કીધું કે આપણે જે કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ દેવની ઉપાસના કરીએ છીએ એ જ આ ઘનશ્યામ છે. તમે એને નાના ભાઈનો ભાવ રાખતા નહીં કે આપણા ઈષ્ટ છે. આને તમે ક્યારેય એનું વચન ઉઠાવશો નહીં. આ તેમના અંતિમ દર્શન થયા એ જ આ મૂર્તિ આપણે ઘેર પ્રગટ થઈ છે. પણ ભગવાનની માયા હતી ખબર હતી પહેલા દેવકીને જયારે કૃષ્ણ ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ જેલમાં દર્શન દીધું પણ ભગવાનના માયાનો પડદો હોય કે પુત્રનો ભાવ રાખ્યો. પેલો ભાવ નીકળી ગયો નહીં તો પછી લીલા ઉભી ના થાય, લાડકુડ ઉભા ના થાય. એવી જ રીતે ધર્મપિતા બધા આખા પરિવારને બોલાવીને કીધું અને પછી એમનો અંતિમ સંસ્કાર વિધિ આખી બતાવેલી છે. સુબ્રત મુનિ પ્રતાપસિંહ થોડા સમય પછી ભક્તિ માતા બી બીમાર થયા છે. ભગવાન એવું હતું કે માતા પિતા નહીં જો ધર્મદેવ છેલ્લે માગેલું છે કે તમારો વિરોધ સહન ના થાય મારાથી પણ મને એવી જગ્યાએ જન્મ આપો. ધર્મદેવે શું કીધું ભક્તિમાં ઘનશ્યામને કે એવી છે જ્યાં તમારું ભજન કીર્તન થતું હોય, જ્યાં તમારો મહિમા ગવાતો હોય, જ્યાં તમારા સ્વરૂપનું નામ હોય એવા તમારા ભક્તોને ઘેર કોઈ જગ્યાએ મને રાખજો કે હું તમારું ભજન કીર્તન કરીશું. આવી પ્રાર્થના સાથે ધર્મદેવને
વિદાય આપી છે. ટૂંક સમયમાં ઘનશ્યામ મહારાજને હરિકૃષ્ણ મહારાજને એવી ઈચ્છા હતી કે રામાવતારમાં કેટલું બધું દુઃખ થયું કે આ વિદ્વાનોની સમજણ છે. એવું હતું કે રામ મહારાજ લઈને દશરથ પિતા રામ રામ દેહ ત્યાગ કરતા બિચારા જતા રહ્યા. કૌશલ્ય માતા દુઃખી થઈને ગયા. બીજા અવતારમાં કૃષ્ણ ભગવાન થયા તો કે હવે તો દેવકી વસુદેવ જેલમાં રહ્યા. અમને કંસનો બહુ ત્રાસ થયો. આ રીતે મારા દરેક અવતાર મારા માતા પિતાને બહુ ત્રાસ થયો. મારી માતા પિતાની નજર સામે કંસે મારા ભાઈઓને પચાડીને મારી નાખ્યા જેલમાં. એવું કોણ જોઈ શકે? તમે વિચાર તો કરો. આવું માણસ જીવી ના શકે, બેભાન થઈ જાય. એવું ભગવાને પોતાની માતા પિતાને બતાવ્યું છે. વિચાર કરો. આપણે કહીએ ભગવાન મારું દુઃખ દૂર કરજો, પણ આ દુઃખ દૂર થાય સહન કરવાની શક્તિ આપે. એવું કેવું છે કે મને સહન કરવાની શક્તિ આપે ભગવાન. આટલું દુઃખ તો એમની માતા દેવકીએ સહન કરેલું. આવું બધું દુઃખ ભગવાન કે આ બધું રામાવતારમાં આવું બહુ થયું. આ તો હવે મારા માતા પિતાને બહુ દુઃખ આપવો નથી, એટલે પહેલા એમને લઈ લીધા. અને ભગવાને કીધું કે આ સંપ્રદાયમાં એવી રીત પ્રવર્તાવીશ કે જે મારા માતા પિતાને અત્યાર સુધી આ બધું દુઃખ થયું છે, હવે મારા સંપ્રદાયનો ધર્મ અને ભક્તિ મૂર્તિ સ્થપાશે માતા પિતા સહિત. હું બેસીશ મંદિરમાં અને લોકો આરતી ઉતારશે. મારા ઋણ મારા માતા પિતાનો, કારણ કે ધર્મ અને ભક્તિ હતા. આટલું દુઃખ તો થયું. બીજામાં આપણે નથી, બીજા અવતારમાં માતા પિતા નથી થતું, પણ આપણા સંપ્રદાયમાં છે કે ધર્મ ભક્તિ સહિત ઘનશ્યામ મહારાજ વિરાજે છે. એનું કારણ મૂળ આ છે. વિદ્વાનોને એવું કહેવું છે કે થોડા સમય પછી સુરતમાં કહે છે પ્રતાપસિંહ ઘનશ્યામ મહારાજે પછી ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. હવે મારે જતું રહેવું છે, હવે રહેવું નથી. ભગવાન ગૃહત્યાગ કરવા માટે તૈયાર થયા છે. લગભગ 40-50 દિવસ પછી અયોધ્યામાં સરયુ નદીને કિનારે ઘનશ્યામ મહારાજ કૌશિક નામના એમના પિતરાએ ઘનશ્યામને ફેંકી દીધા છે તળાવની નદીની અંદર. 32 કિલોમીટર દૂર 12 યોજન એટલે દૂર ઘનશ્યામ ત્યાં નીકળ્યા. જંગલમાં પ્રસ્થાન કર્યું છે. પહેલી અષાઢ સુદ દસમ અને પછી છે કે જન્માષ્ટમી ભગવાન એક મોટો વૃક્ષ છે ત્યાં ભગવાન બિરાજમાન થયા છે જંગલમાં. એવું કહેવાય છે કે ભગવાને ગૃહત્યાગ કર્યો ને એની પાછળ બી બહુ મોટું કારણ છે. પ્રતાપસિંહ રાજા આપણા બધાના જીવનમાંથી ઘર એક એવી વસ્તુ છે ને ક્યારેય કોઈ તજી શક્યો નથી. એ ગૃહ આપણા બધાના જીવનમાંથી નીકળી જાય. આપણને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું બળ મળે. આપણને બધાને તપનું બળ મળે. આપણને બધાને વૈરાગ્ય કઈક અંશે રહે, ભલે એટલો બધો નહીં પણ એટલો અંશ વૈરાગ્ય રહે કે આપણને ભગવાન ભજવામાં કે આડું આવે નહીં. જે આપણે કે એવું થાય હજારો મુમુક્ષુના જન્મ. એટલે જ નરનારાયણ કે નરનારાયણ દેવની મહત્વતા આપણા સંપ્રદાયમાં એટલી જ છે. કાળપુરમાં એટલે પહેલી વાર નરનારાયણ દેવનું મંદિર બનાવ્યું. પહેલી વાત મેં કીધું ને, નરનારાયણ દેવ નિમિત્ત થયા લીલા. ભગવાન પ્રગટ થયામાં શ્રાપ કોને થતો? એની હાજરી કોની હતી? નરનારાયણ દેવ. વચનામૃતમાં શું કીધું? લોયા 14 અને સાળંગપુર ભરત વંશના તપ માટે નરનારાયણ દેવ તપ કરે છે. ભારત વર્ષના બધાના ધર્મ જ્ઞાન વૈરાગ્ય. સતાનંદ મુનિને કોણ મોકલ્યા? તો કે નરનારાયણ દેવ કે જાઓ તમે. એ નરનારાયણ દેવ આપણા સંપ્રદાયનો મુખ્ય છે. ભગવાન સ્વામિનારાયણ જે પસંદગી છે, ભગવાન સ્વામિનારાયણમાં જે નિમિત્ત છે એ નરનારાયણ દેવ. એટલે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા હતી કે અમદાવાદમાં જે પહેલું મંદિર થાય ત્યારે નરનારાયણ દેવને પધરાવે. એટલે ભગવાને પધરાયા. અને કહેવાય છે કે રાત્રે જન્માષ્ટમીમાં હનુમાનજી દર્શન કરવા અયોધ્યામાં જતા ભગવાનના નારે જોયું કે ભગવાન નથી ગયા કઈ. અને જ્યાં ભગવાન રાત્રે ત્યાં સમાધિમાં બેઠા હતા. અને આજે તે કાળ ભૈરવનો કોઈ અડ્ડો છે. ત્યાં ભૂત પિશાચ દાતા પિશાચની મેલી વિદ્યા તત્વો ભગવાનને મારી નાખો વર્ણિને ત્યાં હનુમાનજી ત્યાં પ્રગટ થયા છે. અને ભગવાનને જે હેરાનમાં ખાઈ જવાની કોશિશ કરતા હતા, મારી નાખવાની, હનુમાનજી બધાને ત્યાંથી ભગાડી દીધા છે, બધાને નસાડ્યા છે. ભગવાન સમાધિમાંથી જાગ્યા હતા. હનુમાનજી હાથ જોડી મૂકા. આપણે નહીં કહેતો હનુમાનજી શું કામ? હનુમાનજી તેમનો કુળદેવ છે. પહેલી વાત કશો અનાદર કરવો નિંદક નહીં. કોઈ દેવ કહો બિનખપ કોઈ દેવની નિંદા કરવી નહીં. એને જ શાસ્ત્ર કહેવાય કે જે શાસ્ત્રમાં અવતારનું ખંડન ના. એવું સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી જીવનમાં કહ્યું. અવતારો પ્રત્યે શ્રદ્ધા રહી તો એને નહીં માનો ને એને નહીં સાંભળો. જેના અવતારો માટે રામ કૃષ્ણ આદિ ઋષિ અવતાર, વામન અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, એ બધા જે અવતારો થઈ ગયા એના પ્રત્યે જેને શ્રદ્ધા ના હોય એને બી આપણે માનવાની, સાંભળવાની, એવા શાસ્ત્ર ખરીદવાની કારણ વગર. ઘણી વાર એવું છે અસુરનો મોહ થાય કે એનો ભાવ નાસ્તિક હોય ભાવ. અને નાસ્તિક વાળા કોઈ માનતા હોતા નથી.
એટલે હનુમાનજી પ્રગટ થયા. હનુમાનજીએ કીધું મહારાજ ભગવાને જોઈ લીધું કે આ બધી લીલા છે, આ બધા ભગાડા છે. હનુમાનજી કે હું તમારી આજીવન સેવામાં કરવા માંગુ છું, ત્યારે હું અહીં તમારી સેવા કરીશ. વન વિચરણ કરો. ત્યારે હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ વર્ણી સ્વરૂપે હતા. એમને કીધું હમણાં આપણે સેવાની જરૂર, હમણાં મને અતિ તીવ્ર વૈરાગ વર્તે છે. મારી ઈચ્છા એવી છે કે મારે એકલા જ રહેવું છે, મારે કોઈની હમણાં જરૂર. એટલે તમે જાઓ, તમારું સ્મરણ કરીશ, તમને સંભાળીશ, તારે ઉપસ્થિત થજો. આટલું કહે હનુમાનજીને વિદાય કરે. મારે કોઈની જરૂર. આપણને કહ્યું કે ધ્રુવનભાઈ એક બે જણા ધક્કાધુકી ભગવાન મને અતિ તીવ્ર વૈરાગ વર્ષે, મારે હમણાં કોઈની જરૂર નથી. હું સ્મરણ કરીશ ત્યારે જઘોર જંગલ. તમે વિચાર કરો, કશું હાથમાં હતું નહીં. એ હાથમાં ખાલી કમંડલ. બહુ સંભળવા જેવું છે. એમને ભગવાનનું જે ધારણ કર્યું ને, કમંડલ હતા, જનોઈ હતી, પાણી ગરવાનો ગયણો હતો, કોઈ ગુટકો હતો, જે શાસ્ત્રનો આપણે 8 શાસ્ત્ર કીધા ને, 4 વેદ, વિષ્ણુ પુરાણ, એ જે આપણે વાત કરીએ કે નારદ યજ્ઞવલ્ક્યની સુધી શ્રીમદ ભાગવત ગીતા, આ બધી સ્મૃતિ છે. 8 શાસ્ત્રનો ગુટકો અને શાલિગ્રામ લીધેલા. શું લીધેલા? શાલિગ્રામ. ભગવાનને શું છે? ભક્તિ. ભગવાન શું કહે છે? જેને ભક્તિમાં રસ નથી, ગમે તેવું ગુણવાન હોય, નારદજી હતો કે આપણે અહીંયા આયા તો પૂજા ના લાવતા હોય, ભગવાન જંગલમાં જાય તો શાલિગ્રામ લઈને. એવી વાત શીખવા જેવું છે એમના ચરિત્રમાંથી કે ભગવાન ત્યાં એમને કોઈ ના જમાડવાનું હતું, કે રસોડું ચાલતું હતું જંગલમાં, કે આવશે તો થાળ કરવાનો હતો, પણ છતાં એમને વિષ્ણુનું સ્વરૂપ સમાન શાલિગ્રામ હાથે રાખ્યા. શાલિગ્રામને ધરાયા સિવાય ભગવાન જંગલમાં બી પાણી પીતા નહીં. જ્યારે જંગલમાં જરૂર પડે કોઈ ફ્રૂટ આપે, તે શાલિગ્રામ આટલો નાનો રાખે, એમાં ધરાવતા. આ બધા ભક્તિ સંપ્રદાય નથી. આપણે જમીએ ત્યારે ભગવાનને સંભાળીને જમવું. ભૂખ લાગે એટલે ખાવાની નથી. ત્યારે બી આપણે ઘણી વાર થાળ બે અહીંયા બી ભગવાનનું સ્મરણ કરી દો. એ 10-15 સેકન્ડ વાત છે. આમાં શું કહેવાનું છે? એકાદ શ્લોક બોલતા હોય, સવારમાં પૂજા કરવાનું, બધા ભગવાન યાદ રાખવાનું. ભગવાન શાલિગ્રામ લઈને જંગલમાં ગયા હતા. આવી મોટા ભગવાન હતા. એમને શેના માટે કે આપણને બધાને શીખવાડવા માટે, કે સ્વયં ભગવાન હતા. ના ગયા તો ના ગયા. અને એવું કહેવાય છે ને કે જંગલની અંદર દક્ષિણ ભારતમાં વિચરણ કરતા કરતા ગયેલા શાલિગ્રામને ભગવાનની ભક્તિ બતાવી. તો શાલિગ્રામે ભગવાનની પૂજાનો સ્વીકાર કરેલો. અને શાલિગ્રામને 4-5 કમંડલ પાણી, ભગવાને કૂવો 5-6 દિવસે કૂવો મળે, ત્યાં સુધી ખાવાનું ને પાણી ને કશું ના મળ્યું. જગન્નાથપુરીથી નીચેથી દક્ષિણ ભારત તરફ જતા જતા શ્રીરંગ ક્ષેત્રથી આગળ આખા દક્ષિણ ભારતને અમને પ્રવાસ કરેલો, કેટલાક કિલોમીટરનો એટલું આવશે. શાલિગ્રામને 5-6 કમંડલ પાણી લીધા, બધું પાણી શાલિગ્રામ પી ગયેલો. કેવી ભક્તિ હશે ભગવાનની. એટલે આપણે આજથી આ વાત ઉપર 5 મિનિટ બી બધા પૂજા કરવી છે. ભગવાન શાલિગ્રામ લઈને ગયા. આપણે આપણા ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ છે લાગે. આપણે આરતી કરીએ છીએ, આપણે ભગવાનને સંભાળીએ છીએ, એ બધી ભક્તિ માર્ગની ક્રિયા છે. આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, એ ભક્તિ માર્ગની છે. આપણે દંડવત કરીએ છીએ, આપણો ભક્તિ માર્ગ છે. આપણે જે કે ભક્તિ સંબંધી કરીએ, ભક્તિ માર્ગ છે. ભગવાન ત્યાંથી પુરાશ્રમ તરફ નીકળી ગયા. ભરતજીએ જ્યાં આટલી વાત કરીને પછી આપણે પૂરું કરી દઈએ. ભગવાન પુરાશ્રમ તરફ જ્યાં છે, ભરતજીએ તપ કર્યું. જે ભાગવતમાં ઋષભદેવના પુત્ર ભરતજી, એમને ત્યાં પુરાશ્રમમાં કેટલા કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. ભરત છે ચક્રવર્તી રાજ્ય, એટલે જંબુદેવ ને બધા લક્ષદેવ ને સામદેવ ને સાગર રાખી 9 ખંડ ધરતીનો રાજા ભરતસિંહ. ભરત રાજા હતા. ઋષભદેવ ને જેના પુત્ર ભગવાન ક્યાં હતા, એમને ત્યાં તપ કર્યું. સાવધાન. એટલા માટે કે એમને ત્યાં તપ કરતા હતા. ગંડકી નદી ચક્રાકાર રહે છે, અને તે મૃગલી પાણી પીવા આવે છે. અને મૃગલી પાણી પીવે એટલે મૃગલી ગર્ભવતી હતી. અને એવું કહેવાય છે કે સિંહની ત્રાળ નાખીને મૃગનો બાળ અંદર પડી ગયો, બચ્ચું પડી ગયું, મૃગલી બહાર નીકળી, એ મરી ગઈ. બચ્ચું રહી ગયું. બચ્ચાને લઈ આવેલા ભરતજી, જેને રાગ ત્યાગ કર્યો ને, એ માણસ બચ્ચાને લઈ આવેલા રાજા. બચ્ચાનું ધ્યાન રાખતા, કુણું ઘાસ ખવડાવતા, આવું બધું કરતા. બચ્ચું મોટું છે, ધ્યાન રાખતા કે બચ્ચું ક્યાંય જતું ના રહે, આગું પાછું ના થાય. થોડું પાછળ કરતા, કોઈ એને મારવા તેને ભગાડતા. જંગલમાં જાય એમને તો કેમ હજુ સુધી આવી, એની ચિંતા કર્યા કરતા. એમની વૃત્તિ ઈચ્છામાં જોડે ગઈ, મૃગ બાળમાં જોડે. બહુ સાવધાન. આપણે ભક્તિ કરતા હોય એની વાત છે. આપણે તો આપણી કેવો ત્યાગ હશે, કેટલું એનું જ્ઞાન હતું. ભગવાનના પુત્ર કહેવાતા હતા. આટલો બધો ત્યાગ હતો, પણ મૃગ બાળમાં એમની વૃત્તિ જોડે. અને મૃગ બાળનું લાલન પોષણ કરવા લાગ્યા. શું ગોળ્યું મોઢું, ભૂરી સુંદર મજાની આંખો,
અને ઋષિ આમ બેહી તો ઋષિને બી લાગણી કે ધ્યાન ભજન સંધ્યા ત્રિકાળ સંધ્યા બધું છૂટી ગયું અને મૃગના બાળમાં એમની વૃદ્ધિ અને એવું કહેવાય છે કે અંત સમય આવ્યો તો મૃગનું ભોળું ભોળું બાળ બેસી રહેલું આવું દાદા ધ્યાન રાખ્યું તો એ રીતે બેસી રહેલું આમાં વૃત્તિ જોડાઈ ગઈ બિચારા અને એવું કહેવાય છે કે મૃગનો દેહ આવ્યો એટલી ખતરનાક વાત. એટલે ભગવાનની દૈવી ઈચ્છા ગુણમય માયા દૃત્યામ મામે પ્રપંચી માયા મેતામ કરમતી. મારી માયાને કોઈ દુનિયામાં એવો કોઈ પેદા થયો નહીં કે જેને ભગવાનના આશીર્વાદ વગર ભગવાનના સંતોના સમાગમ વગર કોઈ માયાને ધરી શકે એ વાત છે. નાની વાત તું તમને નહીં કરતો. બીજા જન્મને એવું કહેવાય છે કે બ્રાહ્મણના અવતારામ પણ એમને જ્ઞાન હતું પૂર્વજન્મનું એટલે અલર્ટ તો હતા. એ જ્ઞાનની એટલી શક્તિ છે, ભક્તિની એટલી શક્તિ છે. તમે અધૂરપમાં કદાચ દેહ પડી જાય તો આ સમજણ આ જ્ઞાન એ હાથે આવશે, એ જતું નહીં રહે. એ તમને બીજા જન્મે બી કામ લાગશે. બ્રાહ્મણ થયેલા અને એવું કહે છે સૌવીર દેશનો રાજા. બહુ ટૂંકમાં હું તમને બધી લીલા કરું છું. આપણે પુલાશ્રમમાં સૂર્યનારાયણની તપસ્યા સુધીની લીલા સમાપ્ત કરી છે આપણે. સૌવીર દેશનો રાજા જતો હતો ને પાલખી લઈને જતા હતા. કોઈએ કીધું કે ભાઈ આ પાલખીમાં એક માણસની તકલીફ ઊભી થઈ કે બીજો માણસ સુધી લો, બીમાર પડ્યો. તો ભરતજી જંગલમાં રખડતા હતા જળ ભરતની જેમ. ભગવાન સ્વામિનારાયણ કહે ને અમને તો ભરતજી પરમાંશમાં શ્રેષ્ઠ જળ ભરત હોય. 14મું વચનામૃત જેના ભગવાન સ્વામિનારાયણ હું તો જળભરત જેવો છું એવું બી કીધું છે ભગવાન. અમારા પરમાંશો ભરતજીનું દ્રષ્ટાંત એવું બી કીધું છે. એટલા વખાણ કર્યા છે એ વ્યક્તિને આપણા ચરિત્ર ભરત ચરિત્ર છે. છેલ્લાનું 19મું વચનામૃત ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત થાય એ મોટા મોટું પાપ છે. ભગવાન સ્વામિનારાયણ કીધું છેલ્લાનું 19 ચમત્કારિક આખ્યાન ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત થાય એ મોટા મોટું પાપ છે. રાજા જતો હતો પાલખીમાં ભરતજીને જોડે. ભરતજી બહુ ડરતા હતા. ડરીને ચાલજો બધા. શું ચાલજો? દાદાગીરી નહીં કરતા ચાલ. ડરીને ચાલ. થઈ જાય તો માફી માંગો. ડરીને ચાલતા. મારાથી કોઈ પાપ ના થાય, મારાથી કોઈ હિંસા ના થઈ જાય, મારાથી કોઈ દિલનો દુખાવો દુઃખ ના થાય, કોઈ અપરાધ ના થઈ જાય. એટલે કીડી મકોડો કઈ આવે તો કૂદતા એટલે રાજાને આંચકો હતા. રાજા કે આ કોણ છે કે કોણ લાવ્યો છે તમે? આવો કે આમ તો લાગે છે ઉષ્ટ પુષ્ટ કે પાલકી ઉપાડતો કે ફલાણું. એમ રાજા ઘણું કીધું. હરખો ચાલ નતા પછી મારે તમે પેલું કરવું પડશે, લાત મારવા પડશે કે. રાજા ગરમ થઈ ગયા. એને ભરતજીને એવું થયું મહાજ્ઞાન જેને કહેવાય ને કે કેટલા વર્ષોની તપસ્યા તો સામાન્ય ભૂલ પડી. એ બધું આપણને ભગવાને દેખાડવા માટે કર્યું છે શાસ્ત્રોમાં કે હજારો મુમુક્ષુને ખ્યાલ આવે કે સાવધાન રહેવાનું છે. એટલા માટે ભગવાન કોઈની પાસે ભૂલ કરાવે. દુર્વાસાના ક્રોધમાં એ જ કારણ હતું. એ ભગવાન સ્વામિનારાયણ સારંગપુર 18માં કીધું છે. કોઈ કીધું કે અમને કેમ ક્રોધ છે ત્યારે ભગવાન સ્વામીએ કીધું કે અમને ક્રોધ રાખવો છે. કોઈ આડો અવળો ચાલતો હોય તો ઘણી વાર ક્રોધથી સીધો કરવો પડે. એવું સમજાય ભગવાન પોતે કહ્યું છે વતનામાં. એટલે ઘણી વાર ભરતજી આવે તો આપણને ખુશ થઈ કરવા પડે. આપણે એવું નહીં લેવા. ભરતજી રાજાએ લાત મારવા જવાની વાત કરી તો ભરતજીનું જ્ઞાન હતું એટલે એમને કીધું કે આ તો તમે તો દેહને લાત મારશો, મારા આત્માને કશું થવાનું નથી. આત્મા તો કે જ્ઞાન સ્વરૂપ છે, એને કોઈ મારવે તો અજર અમર છે કે એને કોઈ માન નથી, એને કોઈ અપમાન નથી. એ હું કઈ તમારો ભાર ઉપાડું છું? આ તો દેહ ઉપાડે. એટલી બધી એની આત્મનિષ્ઠા, પ્રબળ આત્મનિષ્ઠા. મને કઈ અસર થવા નહીં. ભરતજીને વિચાર આવ્યો કે હું પાલખી લઈને ઉચકીને જઉં છું અને કાલુજીનો સૌવીર દેશનો રાજા મને લાત મારશે ને નરકમાં જશે તેવું કહેવાશે કે ભરતજી જેને પાલખી ઉપાડે તે નરકમાં ગયો. કે આ કલંક ઊભું થશે એટલે મારે એને મોકલવો નથી. કેટલી મોટી વાતો છે આપણા શાસ્ત્રમાં. આ સત્સંગી જીવનને મહારાજ એ જ વિચારે છે કે મારી સામે આ બધા બેઠેલા છે, મારા સત્સંગ જીવનના સત્રમાં આવેલા છે અને સહેજ બી એને કોઈને તકલીફ થાય તે જવાબદારી કોની છે? હરિકૃષ્ણ મહારાજની છે. ભગુભાઈ તો ભૂલવા જેવી વાત નથી. જોરદાર. સૌવીર દેશના રાજાએ આમ જ્યાં એવું કીધું. રાજા બી જ્ઞાની હતો તો કપિલ મુનિના આશ્રમ જતો હતો જ્ઞાન મેળવવા, સાંખ્ય જ્ઞાન માટે, ચર્ચા માટે. ઉભા તમે પકડી લાવ, મજૂર નથી દે. આ તો કપિલ વિદ્વાન માણસ લાગે છે. સામાન્ય માણસ તો ખબર કોઈ માણસ તમારે ઘર તમને વાત ઉપરથી મુમુક્ષતા પરથી ખબર પડી. આ છોકરા આટલું બધું આપણને ના ખબર હોય કેટલું એના ઘર સત્સંગ હશે, એના મા બાપ કેવો સત્સંગ કરાવતા હશે. પેલા જેવું છે ભોજરાજાને ત્યાં પેલો આવ્યો. ભોજરાજાને હરાવવા માટે કાશીનો વિદ્વાન
જ્યાં કાલિદાસ પંડિતના બેસણા હતા અને કાલિદાસ પંડિતના હાથે શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો ને ત્યાં ઉતર્યો અને ડોલીમાં બેહીને કઈ જવું છે તમારે? તો કે ધારાનગરીમાં. કેમ? તો કે ભોજરાજાના દરબારમાં કાલિદાસ બિરાજમાન છે, એની હાથે મારે શાસ્ત્રાર્થ કરવો છે. ત્યારે પેલા મજૂરો હતા એને એમ દોલિકા દંડે સ્કંધે તો બાધતી. પેલા શું પૂછ્યું? તમે મારી પાલખી ઉચકીને જાવ, તમને કઈ વાગતું નથી ને? કોને કીધું? કાશીના વિદ્વાને કીધું એયમ દોલિકા દંડે સ્કંધે તો બાધતી. તમને કઈ તકલીફ નહીં ને મારી ડોલીમાં બેહવાનું? તો કે ના બાધતી યથા મહે બાધતી બાધતી. મને બાધતી શબ્દ વાક્ય ગમ. બાધતીમાં કે આત્માની પદ છે, પરસ્મય પદ ધાતુનું રૂપ છે. બાધતી ના આવે. તમે જે બોલો છો કાશીના વિદ્વાન એયમ દોલિકા દંડે સ્કંધે તબ બાધતી આવે, નોટ બાધતી. રસવઈની ભૂલ કાઢે. પેલા કે ઉભા રહે જે રેલવે સ્ટેશન નો મજૂર આટલું બધું રસવઈ દીર્ઘની મારી ભૂલ કાઢતો હોય તો કાલિદાસ તો મારી નાખે. કમ બેક રિટર્ન. એવી ભરતજીની વાત સાંભળીને એને એવું થયું કે આ તો વિદ્વાન છે કે ઉભા રહો. પગે લાગ્યો ભરતજી. રાજા બી પાછો મુખ છો પણ સાચું બોલ, તમે કોણ છો? હું તો બ્રાહ્મણ છું. આમ તેમ વિદ્વાન. પછી એને આત્મજ્ઞાન નો આખો બોધ આપ્યો. આત્મા પરમાત્માનું જ્ઞાન જંગલમાં બેસાડે. ભરતજી વિચાર કરો. રાજા કે હવે મારે કપિલ મુનિના આશ્રમે જવાની જરૂર નથી. કપિલ અવતાર જે ભગવાનનો છે ત્યાં બી જવાનું એટલું જ્ઞાન તો ભરતજીમાં. ત્યારથી પાછા તેમ ભરતજી તેવું કહેવાય છે કે અલમસ્ત થઈને ફરતા હતા અને ભીલોના રાજાના કોઈ હાથમાં આવી ગયા એને બલિ ચડાવવા માટે લઈ જાય છે ભરતજીને. કેમ કે આ માણસ સરસ લો માતાજી આગળ ભદ્રકાળી આગળ બલિ ચડાવી દે છે અને બલિ કરવા માટે પકડીને લઈ ગયા અને એને સરસ મજાનો શણગાર્યા, હાર તોરા પહેરાયા. નહીં બધા પેલા તો ખુશ છે, હાર તોરામાં ખુશ ને મારે તો ખુશ ને અપમાન કરે તો ધૂળ નાખે તો બધું હાર જેવું લાગે. એ ભરતજી એટલે સામાન્ય નહીં, ના હારમાં દુખાઈ જાય એવા ભરતજી નતા પાછા. પેલા તો સરસ મજાનું જમવા બેસાડ્યું કે તને ખબર છે આના પછી તને માતાજીને બલિ ચડાવવાનો છે, વિધિ સિંદૂર બિંદુર ચોપડીને તૈયાર કરી દો. પેલો કે ખાય દાળ ભાત શાક ગુલાબ જાંબુ શ્રીખંડ. એટલે આને મરવાનું છે, આ તો ટેસ્ટી ખાય છે. આને કશી એને કશી એટલે કે દેહ મરવાનું. શું કીધું? કેવી વાત કહેવાય. આત્મજ્ઞાન શું છે, આત્મનિષ્ઠા શું છે, આપણે વિષયની વાત નહીં છતાં આપણે સાંભળી રાખીએ. સાંભળી રાખશું તો કોણ રાજી થશે? હરિકૃષ્ણ મહારાજ કે કમસે કમ વાતો તો સાંભળે છે બધા. એવી વાત છે. તારવાની વાત તો ત્યારે છે. અને પ્રેમથી છે માં લો. જેને માથે હમણાં ટૂંક સમય કાળનો પંજો પડવાનો છે, વધેરવાના છે માતાજી પ્રેમથી રસોઈ છે માં. આપણે તો શેર દુઃખ પડે તો ને ખાવા ના ભાવ પછી આવું થઈ ગયું તેવું થઈ ગયું. હવે શિખરમાં સ્વાદ નહીં, મનમાં સ્વાદ. આઈસ્ક્રીમ આપણને કોઈ એમ કે આપણને આપણે ઘરે તકલીફ થઈ, પોલીસ આવે છે આઈસ્ક્રીમ ખાવા દે, ખાઈને પછી તપાસ કરીએ હું કામ આવી રેડ પડી છે એવું કોઈ છે એ બધું પછી ફોન લાય છે એવું છે હું કરે છે તરત રસ ઉડી જાય જીવનમાં. આમને આ બધાથી પર કૃષ્ણ ભગવાન એટલે જ ગીતામાં કહ્યું છે એવો જ ભક્ત છે જેને હરખ અને શોક નથી. માનથી પર છે એ મને અતિ પ્રિય છે. પેલા એકદમ શસ્ત્ર કાઢી તેના મારવા માટે ભરતજીને ક્યાં છે ભરતજીને મારવા જાય છે. ભદ્રકાળી માતાજી સહન ના થયા તો મોટો ભગવાનનો ભક્ત હતો. ભગવાનના ભક્તને કોઈ મારી શકતો નથી. કારણ પહેલી વાત ગમે એટલો દેવ હોય, મોટો ગમે એટલો જેને કહેવાય ને બ્રહ્મા તુલ્ય હોય, શિવ તુલ્ય હોય, પરિવાર સહિત ભગવાન નાશ કરે. એ શક્તિ ભગવાનના ભક્તની છે. તમને ભક્તનું પદ મળે ને એથી કોઈ મોટું પદ નથી. ભક્ત મહારાજ એટલે કીધું કે જેટલામાં રાજાનું રાજ છે ને એટલામાં રાણીનું રાજ છે. અને ભગવાનનો ભક્ત જયારે ધામમાં જાય છે ત્યારે રાજા માટે જેટલું ભગવાન માટે જેટલું ભેટ અને સામગ્રી લાવે છે એટલું મારા ભક્ત માટે બી લાવે છે. ભગવાન ચરણે ધરે ને એટલે ભગવાન સ્વામિનારાયણ ડાયાબી ધામમાં કેમ તાર કીધું આવો બેહો, આ તમારું આસન છે. મધ્ય 22 વચનામૃત લાગુ પડ્યું કે જેટલામાં રાજાનું રાજ છે એટલામાં ભગવાનના ભક્તની ક્યારેય અવળી ગતિ થતી જ નથી. આપણે પેલા એ માની લેવાનું તો આમાં આપણે ગમે ત્યારે ગમે તે રીતે લોહી 3 પ્રમાણે દેહ પડી જાય. ગમે તે રીતે કોઈ વાઘ ખાઈ જાય, ગમે તે રીતે આપઘાત તો કોઈ નહીં કરે, ગમે તે અનાયાસે મૃત્યુ થાય, પણ ભગવાનના ભગતની અવળી ગતિ થતી નથી. એ વચનામૃત ભગવાન સ્વામિનારાયણ પંચાળા ત્રીજામાં વડતાલના વચનામૃતમાં 19માં કહ્યું કે ભગવાનના ભક્તનું સુખ જે છે ને ધામમાં ગયા પછી એ તો વર્ણન કરી શકાય એમ નથી. એમ કોનું છે? ભગવાન હરિકૃષ્ણ મહારાજ બોલે છે એ સુખના ભોગતા માટે આપણે આ જે સત્સંગ રાખ્યો છે. ભરતજીને જેમ મારવા ઉગામાં છે ને તેમ ભદ્રકાળી માતા પોતે મૂર્તિમાંથી પ્રગટ થઈ.
કાં તો નાશ થશે, મારો વાંચ થશે. ભગવાનની શક્તિ આમ કરે, બધામાંથી શક્તિ લે, એક સેકન્ડમાં લાખમાં ભગવાન છે. અણુ અણુમાં ભગવાન છે. શેમાં છે? અણુ અણુમાં. ભગવાનને કે જન્મ લ્યો માતા પિતાની જરૂર નહીં, એ તો થાંભલામાંથી પ્રગટ થાય. ઋષિ ભગવાન શેમાંથી પ્રગટ થાય? હવે ભક્તને મારવા તલવાર ઉગામી હરણાકશ્યપ ભગવાન પ્રહલાદનો વધ કરવા માટે. તાપ શ્રીમદ ભાગવતમાં શબ્દ લખ્યો છે, અંદર તીવ્ર ધ્વનિ થયો થાંભલામાં એકદમ. થાંભલો જેમ ફાટ્યો ને એમાં ઋષિ ભગવાન પ્રગટ થયો. અને હરણાકશ્યપ અને ભગવાનને જબરજસ્ત યુદ્ધ થયું. ફરે એક જ ભક્ત માટે. ભગવાન હાના માટે? ધર્મનું સ્થાપન, જ્ઞાન, ભક્ત માટે જાય. અને એવું કહેવાય છે કે ભગવાન એના વરદાન માંગેલા હતા. આપણે બધું જાણીએ છીએ. ઉપરના મળું, નીચે મરણ, સુપેન, અસ્ત્રન, શસ્ત્રન, દિવસેન, રાતેન, દિનેન, રૂકે કચેના. ભગવાન એને સંધ્યાના સમય તીર નાખ્યું. શ્રીમદ ભાગવતમાં કહે છે એના જે આંતરડા હતા ભગવાને ગળામાં પહેરી દીધા. એટલા ક્રોધાયમાન થયા. ભગવાનનું શરીર લોહી વાળું થઈ ગયું. બધી સભા વિખેરાઈ ગઈ. સેનાપતિ બેનાપતિ બધા ભાગી ગયા. બધા દેવતા આવેલા ભગવાનની સ્તુતિ કરવા, એ ભાગી ગયા. હમણાં પહોંચવા જેવું. ભગવાન આ લોહી વાળી સ્થિતિમાં એવું કહે છે શ્રીમદ ભાગવત હરણાકશ્યપના શ્યાસનું ઋષિ જયંતિ વૈશાખ સુદ 14 અને સ્તુતિ છે ઋષિ જયંતિ. કોઈ પાસે જવાની હિંમત ના કરે એટલા ક્રોધાયમાન ભક્ત. કોના માટે? ભક્ત માટે. હું એટલા માટે વાત કરું. ભરતજી ઉપર જે ઘા કરવા ભગવાન લક્ષ્મીજી પાસે જઈ શકે સ્થિતિ ન હતી, ત્યારે એક જ વ્યક્તિ ભગવાનની પાસે જઈ શક્યો, અને પ્રહલાદ. અને પ્રહલાદે માગ્યું છે ને, એ બહુ મહત્વનું છે. પ્રહલાદે એક જ માગ્યું કે હું તમારા વિકરાળ રૂપથી ડરતો નથી. મરદ માણસ કહેવાય. તાલી પાડો પ્રહલાદ. ભલે બ્રહ્મા ડરે, ભલે લક્ષ્મીજી ડરે, ભલે દેવતાઓ તમારા રૂપથી ડરી જાય, તો હું ડરતો નહીં. કેટલો પ્રેમ ભગવાનનો છે. હું તો એક જ વસ્તુથી ડરું છું, ઇન્દ્રિય અંતઃકરણથી. કામ, ક્રોધ, લોભ, મોહ, શત્રુથી હું ડરું છું. લે, એટલી સમજણ હશે તમે વિચાર તો કરો. આપણે એનાથી જ નહીં ડરતા. કામ, ક્રોધ થયો તો કોને ખબર ક્રોધ થયો એ ખબર નહીં કે ક્રોધ કહેવાય. ઘણી વાર એ સ્થિતિમાં આપણે જતા ઉપસમ કામ થાય કે એને ખબર, લોભમાં ખબર નથી. પ્રહલાદે જે માગી સ્તુતિ આપણા જે શાસ્ત્રોમાં છે, એમ કયોથી ડરતો નથી. તમારા વિકરાળ સ્વરૂપથી નહીં, ભગવાને વાત ઉપર રાજી થઈ કે વાહ ધન્ય છે. એટલે પ્રહલાદ ભરતજીને મારવા માટે ભાદ્રકાળી પ્રગટ થઈ અને બધાને જેને કહેવાય ને મારનારનું માથું કાપી માતા. અને જે હાજર રૂપા બધા ભગવાન એવું કહેવાય છે ભાગવતમાં, એમના માથા ભદ્રકાળી દડાની જેમ રમવા અતિશય ક્રોધાયમાન થઈ ગયા. ભરતજી તો ત્યાંથી હસતા હસતા નીકળી ગયા. એમને ખબર આ બધું શું છે, કેટલો માણસ હશે, કેટલી એની સ્થિતિ હશે. રક્ષા કરીશું. મેં કહે ને કે મહારાજે ગોવર્ધનભાઈની રક્ષા કરેલી. ગોવર્ધનભાઈ જન્માષ્ટમીના દિવસે બોલાયેલા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર આવજો, ધોધમાર વરસાદ પડ્યો. ભગવાને શેષનાગને આજ્ઞા કરી, ગોવર્ધનભાઈ વરસાદમાં છે, રસ્તામાં છે, એમને તમે રક્ષા કરો. શેષનાગ આમ ફાયણ રાખીને ઉભા. ગોવર્ધનભાઈ પલળે એટલે એટલા માટે ભક્ત મને અતિશય વાલા છે. કેવી વાત આપણા સંપ્રદાયમાં લખે. શેષનાગને આજ્ઞા કરી કે તમે જાઓ, મારો ભક્ત રસ્તામાં છે, વરસાદ પડી રહ્યો છે, નદી નાળા ભરાઈ રહ્યા છે, જશે કે મેં બોલાયો છે. એટલી સુપ્રીમ સત્તા હશે. જેના શેષનાગના સહસ્ત્ર ફણા પર પૃથ્વી રાયના દાણા છે. એને ખબર નથી મારા કયા ફણા ઉપર પૃથ્વી છે. એ શેષનાગ સામાન્ય વાત નહીં, કેટલી મોટી એની પોસ્ટ કહેવાય. એને ભગવાને કીધું જાઓ ભક્તને. ગોવર્ધન પંતા ગયા છે. ગોવર્ધન પહેરવાનું આજુબાજુ ઘણું કોરું હતું, અહીં નહીં પડ્યું કે એનું શું કરે. ગોવર્ધનભાઈની વાત કર્યું માંગરોળ વાળા. સ્વામિનારાયણ ભગવાને કીધું કે તમે આવી ગયા, તમને વરસાદ ના નડે? કે ના, આવું એક વાર થયેલું પણ કઈ ખાસ નડ્યું નહીં. કે અમે રક્ષા કરેલી મહારાજ કે મોકલ્યા હતા કે આ તમારે છે, તમારું કોણ કરે? આટલી પછી બી બહુ જાજો આભાર બી માને તો તમે જ કરો ને, અમારું કોણ કરે? અમારે કોની પાસે જવાનું? આપણે એવું જ કે અમે બધું તમને વળીએ તો તમને જ વળીએ ને ભાઈ. ત્યારે કે તમે અમારું કઈ જોતા નહીં તો વળવું કોને? અમે એમને જ વળવું. રિહાવું એમનાથી, બીજાથી કોઈથી રિસાવું ઠપકો એમ નથી દેવો, પણ બીજું કયું કરવું અમે તમે જ કરો ને. ભક્ત આ સ્થિતિ છે. કહેવાનો મતલબ એ કે ભરતજીના ચરિત્ર પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાં તપ કરી સૂર્યનારાયણની તપસ્યા. ભગવાન તપસ્યા શું કામ કરી એ બધું આપણે 6:30 થયા છે. આવતીકાલે આજે આપણે થોડું લેટ હતું નાસ્તાનું, આપણે ભરતજીના ચરિત્ર સુધી આપણી કથાને આપણે અટકાવીએ છીએ. સત્સંગ સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ રાજા ભગવાને ત્યાં ગૃહાશ્રમમાં રહીને બધા ઋષિ મુનિઓના દિલ બધા જીતી લીધા છે.
બધાને એવું થયું કે આ કોઈ મોટા ઋષિ આવ્યા છે, આ કોઈ નરનારાયણ આવ્યા, આ કોઈ સાક્ષાત ભગવાન આવ્યા છે, એવું બધાને પ્રતીતિ થઈ ગઈ. અને ત્યારે નીલકંઠ વર્ણીએ એક પગે ઉભા રહે, એક પગનું જે દ્રશ્ય છે ને ગૃહાશ્રમમાં આપણે નક્કી કર્યું છે. આપણે બધા એવું આયોજન મીટિંગ કરીશું, બધા યાત્રા કરવા જવું છે, ચપૈયા ગૃહાશ્રમ. ભગવાનના જે આ પવિત્ર તીર્થો છે, મારી દ્રષ્ટિએ જીવનમાં એક લાવો છે કે આવી જગ્યા ભગવાન સ્વામિનારાયણ આવા બધા ભગવાનના જન્મસ્થાન પર એ વૃંદાવન, ગોકુળ, ચપૈયા, ગૃહાશ્રમ આવા બધા તીર્થમાં જઈએ તો આપણું જીવન સાર્થક, કે આપણી બધી ઈચ્છા છે પૂરી થઈ જાય, કે આપણે હવે બીજું આપણે ભલે હવે બીજા કઈ જવું નહીં, આ જ આપણું અક્ષરધામ છે. આ તીર્થોમાં જઈએ તો આપણા જીવન આરોગ્ય ભગવાનને ચડી જાય, આપણી ભક્તિ ભગવાન પૂરી કરે, આપણા આવા સંકલ્પ બી ભગવાન પૂરે કરે. આપણે સૂર્યનારાયણની તપસ્યાનું આપણે સવારથી કરીશું. સૌને જય શ્રી કૃષ્ણ.